स्वविघ्नस्वराट् तेने ब्रह्मरुदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। शिव संकल्प सुप्त। हे मन तन्मे मनः शिव संकल्पमस्तु। ए मारा मन तू कल्याणकारी संकल्पो कर। जो मन ने एम नहीं कहता कि तू संकल्प न करीश एवं कहतो शू थाय? मन केनु नाम छे? विचारोनु नाम मन छे, वृत्तिओनु नाम मन छे, संकल्पोनो सरवाळो एटले मन। हवे संकल्पो ज न करे तो मन ज न रहे ने। संकल्पो तो थवाना ज छे, मन छे संकल्पो थवाना छे। तो આપણે પહેલે દિવસે જેમ વાત થઈ હતી ને કે અહંકાર નષ્ટ ન થાય પણ એનું પરિવર્તન થઈ જાય, એમ મન મારી નાખવું એટલે આવે છે મનોનાશ, વાસનાક્ષય અને તત્વબોધ અથવા તત્વજ્ઞાન। એ ત્રણ વસ્તુ એકસાથે થવી જોઈએ જ્ઞાન પ્રાપ્તિ માટે। જ્ઞાન પ્રાપ્તિની સિદ્ધિ માટે આ ત્રણ વસ્તુની જરૂર પડે। જીવન મુક્તિ વિવેકમાં એવું મહાત્માએ લખ્યું છે। તો એમાં મનોનાશ શબ્દ જે લખ્યો છે એનો અર્થ એવો નથી કે મનને મારી નાખવું, તો આપણે જડ થઈ જાય ને। આ પથ્થર છે આને ક્યાં મન છે? આપણે આવા થઈ ગયા। જેમાં મન જ ન હોય તો તમારામાં કોઈ વિચાર ન હોય, કોઈ વૃત્તિ ન હોય, કોઈ ભાવના ન હોય, કોઈ લાગણી ન હોય, તો આપણે જડ થઈ જઈએ, પથ્થર જેવા થઈ જઈએ। મનોનાશ કીધું એનો અર્થ એવો કે આ મન જે અત્યારે છે એ મનને મિટાવી દો અને નવા પ્રકારના મનનું સર્જન કરો। એટલે જે મન છે એમાં સુધારો કરો, એમાં વધારો કરો। એટલે કેવું મન છે અત્યારે જેને આપણે એમ કહીએ છીએ કે તું શિવ સંકલ્પ કર। તન મે મન, તત તન માને તત, તત એ પ્રકારનું મન, એ મન મે મન એટલે મારું મન, હે આ પ્રકારના મારા મન તું શિવ સંકલ્પ કર। તો કયા પ્રકારનું મન છે? અત્યારે મારા મનમાં જરાય સંતોષ નથી, હું મારાથી બિલકુલ સંતુષ્ટ નથી। જોજો એક વસ્તુ ખાસ નોંધ કરજો, મને કાંઈ પણ વસ્તુ નથી ગમતી એનો અર્થ એવો છે કે હું મને નથી ગમતો। પહેલાં હું મને ન ગમતો હોય ને તો જ મને કોઈ વસ્તુ અણગમતી લાગે। આવો હું મને પસંદ નથી, કોઈને પણ જેવા છે એવા ને એવા પસંદ નથી, સમજજો। એટલા માટે પોતાના મનમાં એક આદર્શ મૂર્તિ સ્થાપી રાખી છે કે હું આવો હોવો જોઈએ, અને એવો નથી બની શકતો ત્યાં સુધી એવો હોવાનો દેખાવ કરે છે। આપણે એવો દેખાવ કરીએ હું જેવો હોવો જોઈએ ને, એવું જેવું માનતો હોય ને એવો હું તમારી પાસે રજૂ થાવ, અંદર ભલે ગમે એવો હોય। ખ્યાલ આવ્યો? આ દરેકનો સ્વભાવ છે ને, દરેકની ઊંડી ઊંડી રહેલી આ ઈચ્છા, આ સાયકોલોજી છે। આવો હું મને નથી ગમતો, આવા હુંથી હું સંતુષ્ટ નથી। પોતાના પ્રત્યે, પોતાના વિશે જ્યારે આપણે વિચારીએ ત્યારે મને મારાથી ખૂબ અસંતોષ છે, મને મારી અંદર ઉણપ દેખાય છે, ઘણી બધી મને ઉણપ દેખાય છે, ઘણી બધી મને અધૂરપ દેખાય છે। અસંતોષ એટલે શું કે ભાઈ જેવો હોવો જોઈએ એવો હું નથી। ઉણપ એટલે કે મારી અંદર આ ઘટે છે, મારી અંદર તે ઘટે છે, આ તો છે પણ થોડુંક ઓછું છે। અધૂરપ એટલે થોડુંક ઓછું છે, પૂરતા પ્રમાણમાં નથી એમ। પછી બધી જ વસ્તુ
જેને જેને હું માનતો હોય એ બધું એમ, આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે. કોઈને આપણે આમ સરસ ગીત ગાતા જોઈએ ને તો આપણને ગાતા નથી આવડતું, ગાતા આવડતું હોય તો મજા આવી જાય. કોઈને ચિત્ર બનાવતા આમ જોઈએ ને તો આપણને હા કેવું સરસ ચિત્ર બને. જોજો આ સમાજની અંદર સમાજના લોકો, તમે તો સાધકો છો, તમે સમજો છો ને તમને એની વેલ્યુ છે, એનું મૂલ્ય છે, એટલા માટે તમે માન સન્માન અમારા લોકોને, સંન્યાસીઓને બધાને આપો, બરાબર છે, તમારા મનમાં એક સ્થાન હોય. પણ સામાન્ય લોકો, આપણા ભારતની અંદર સામાન્ય બધા જ લોકો સંન્યાસીઓ પ્રત્યે થોડો અહોભાવ શું કામ ધરાવે છે? એ જ્ઞાની છે, ચમત્કારી છે એટલા માટે નહીં, એ તો ખરું જ એમ એક કારણ, પણ મુખ્ય કારણ એ છે કે પોતે જે નથી કરી શકતા એ આ લોકો કરે છે. પોતે કાંઈ છોડીને સત્તા આણે છોડ્યું છે. મારે તો જાત જાતના વસ્ત્રો બહેનોના, અત્યારે બહેનોના કબાટમાં, આપણે આ બહેનોમાં આનો ગણાય, આ માતાઓમાં ગણાય, બહેનોના કબાટમાં 200 સાડીઓ હોય. અને જ્યારે પ્રસંગ આવે ને ત્યારે ઘરવાળા માથાકૂટ થાય કે મારી પાસે પહેરવા જેવી એક સાડી જ નથી, હું ક્યાંથી આવું પ્રસંગમાં. મેં એક જોક વાંચ્યો હતો કે ભાઈએ પછી એની જૂની સાડીઓમાંથી એક સારી હતી ને એવી લઈ અને ડ્રાયક્લિંગ કરાવીને નવી બેગની અંદર ભરીને કે લે હું તારા માટે સાડી લાવ્યો. ઓલી તો ખુશ થઈ ગઈ કે હા બહુ સરસ સાડી છે તમે, હવે હું આ પહેરીને પ્રસંગમાં આવીશ. પ્રસંગ પતી ગયો પછી કે આ કેટલાને લીધી, ક્યાંથી લીધી, કે હું પછી કહીશ. પ્રસંગ પૂરો થઈ ગયો પછી કે હવે તો કયો, કે આ તારી જ સાડી છે જૂની, એમાં પડી હતી ને એમાંથી લઈને મેં તને. આવું થતું હોય. જાત જાતના વસ્ત્રો એ મારે પહેરવા છે, એ શોખ મારે કરવા છે, હું નથી કરી શકતો, છોડી શકતો, અને આમણે છોડ્યું છે માટે મને એના માટે માન છે. હું ભૂખ્યો નથી રહી શકતો, અને આ તો ફલાહારી છે, દૂધાહારી છે, અલ્પાહારી છે, એટલે મને એના માટે માન છે. જે હું નથી કરી શકતો ને એ સામેવાળો કોઈ પણ કરી શકે ને તો એના માટે મને લાગણી થાય. એટલે મને મારી અંદર અસંતોષ છે, મારામાં અપૂર્ણતા લાગે છે, જે છે એ પૂરતું નથી, ઉણપ છે, અપૂર્ણતા લાગે છે, ઉણપ લાગે છે, અધૂરપ લાગે છે, અને આ બધું મને અંદર ખૂંચ્યા કરે છે. પાછું અંદર પડ્યું જ રહેતું હોય તો વાંધો નથી, તો અંદર જેમ આંખમાં કાકરી પડી હોય ને કેમ ખૂંચે, એમ એક એક ક્ષણે એક એક ડગલે મને આ બધું આમ યાદ અપાવે, જો તારી અંદર આ નથી, જો પેલા બેન કેવા સરસ, પેલા ભાઈ કેવા સરસ, પેલું ફલાણું કેવું, એની પાસે કેવી ગાડી, આપણી પાસે તો શું કશું જ નથી. જે મને અધૂરપ, ઉણપ, અસંતોષ લાગે છે એને હિસાબે હું મને ગમતો નથી. અચ્છા, હવે એક વસ્તુ મને કહો તમે, કેવો હું મને ગમે? વિચાર કરો ક્યારેક, નિરાતે સાંજે રાતે સૂતી વખતે તો કરજો, અત્યારે જવાબ આપી દેશો એટલે તો કંઈ બહુ જાજો નહીં કરવો પડે, પણ માનો કે તમારે અત્યારે વિચાર કરવો છે કેવો હું મને ગમે. બહુ જ સુંદર હોય એવો, માની લો બહુ સુંદર થઈ ગયા પણ મનીરામ નથી, ધન દોલત નથી, તોય હું મને નહીં ગમું. માનો સુંદરતાય છે, પૈસોય છે, તો હું મને ગમીશ, પણ મારી પ્રતિષ્ઠા નથી ને મને તો ભોજીઓભાઈ ઓળખતો નથી, કોઈ મને પૂછતું નથી, તો હું મને ન ગમું. મને પદ જોઈએ, મને પ્રતિષ્ઠા જોઈએ, મને પૈસો જોઈએ, મને સૌષ્ઠવ જોઈએ, મને રૂપ જોઈએ, આ બધું જ મળી જાય તો આપણે જેટલું બોલ્યા એટલું, તો એ કાંઈક એવું હશે જે મારામાં નહીં હોય. તો ખરેખર આ બધી વસ્તુઓ નથી માટે હું મને નથી ગમતો એવું નથી, એનો અર્થ એવો થયો આ બધું જ મારી પાસે હોય, જેની પાસે આ બધું જ છે. માની લો સુંદર રાજકુમાર જેવો યુવાન છે, આપણા ઉપનિષદમાં આવે છે કે નવજુવાન ફૂટડો યુવાન હોય, તંદુરસ્ત શરીર હોય, અને આખી પૃથ્વીનું નિષ્કંટક એક ચક્રી રાજ્ય એને પ્રાપ્ત થાય, બધા જ ભોગો એને પ્રાપ્ત થાય, તો પણ એને કાંઈક ઘટશે. જ્યારે એ બધું થાય ને ત્યારે એમ થાય પણ આ બધું તો ખરું, પણ હું ઇન્દ્ર તો નહીં ને, કાંઈક ઘટશે. તો કેવો હું મને ગમું? કાંઈક તો ઘટ્યા જ રાખશે, તો હું મને ગમીશ કેવો? વિચાર કરો જી. એક શબ્દ એવો છે કે જેવો હું હોય ને તો હું મને ગમું જ ગમું. પછી ગરીબ હોય તોય ભલે, ભિખારી હોય તોય ભલે, કદરૂપો હોય તોય ભલે, સાજો માંદો ગમે એવો હોય, પ્રસન્ન હું મને ગમે. પછી હું ભલે ગરીબ હોય પણ જો હું પ્રસન્ન રહેતો હોય ને એ મને ગમે. પ્લીઝડ આઈ, એની શોધ આપણે બધા કરીએ છીએ, પણ શેને શોધીએ છીએ ખબર જ નથી, એટલે ઊંધી જગ્યાએ ફાફા મારીએ છીએ. એમ થાય કરે કંઈક પદ હોય તો કોઈક બે માણસો મને પૂછે, મારો તો કોઈ ભાવે પૂછતું નથી, એટલે આપણે ઊંચા પદ ઉપર જવાનો પ્રયત્ન કરીએ, સોસાયટીમાં કાર્યકર્તા બનીએ. તો કાર્યકર્તા હજી તો નાનું કહેવાય, પછી સોસાયટીના પ્રમુખ બનીએ. આ સોસાયટી પણ બાજુવાળી સોસાયટીનું શું, તો આપણે વોર્ડના કોર્પોરેટર બનીએ. પછી આ એક વોર્ડ ને પછી 18 નંબરના વોર્ડમાં શું કરવાનું? આપણો 18 નથી ને? હા, તો 18 આ તો મને યાદ આવ્યું, 18 નંબરના વોર્ડનું શું એમ?
તો કે એક કામ કરો, આપણે મેયર બની જઈએ, એટલે આખા ભાવનગરમાં આપણે સૌથી શ્રેષ્ઠ ગણાય. મેયર તો બની ગયા બરાબર છે, પણ ધારાસભ્ય તો નહીં ને, કારણ કે એ તો પછી એક ભાવનગર સિવાયમાં હોય ને, એમ ઘણા બધા હોય. ધારાસભ્ય તો ખરા, પણ પછી પેલા એનાથી ઊંચા જે આવતા હોય કે મંત્રી પદ તો નહીં ને, મંત્રી પદ આવે તો મુખ્ય. જો ક્યાં સુધી આ વસ્તુ જાય, ઇન્દ્ર બની ગયા હોય ને એને સંતોષ નથી, એને છે એમ છે કે હું કંઈક આ બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી એકાદો કંઈક થઈ જાઉં તો બરાબર કહેવાય. જ્યારે હું મને ઓળખી લઉં અને જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે આવું મને સમજાઈ જાય, એવો પ્લીઝડ આય, એવો પ્રસન્ન હું મને ગમે. એટલે એવી પ્રસન્નતા પ્રાપ્ત કરવા, અને થોડીક વાર માટે નહીં, અખંડ પ્રસન્નતા એવી પ્રાપ્ત કરવા માટેના આપણા શાસ્ત્રોના પ્રયત્નો છે. એટલે ઉપાય શું છે એનો? બહારથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાથી પ્રસન્નતા પૂરેપૂરી થવાની નથી. મારે મને ઓળખી લેવો પડે, હું પરમ છું આ મને ખબર પડી જાય, કાંઈ ઘટતું જ નથી ને પછી તો. પરમ એટલે બધું જ એની અંદર સમાઈ ગયું. કોઈ સમયની મર્યાદા નહીં, કોઈ સ્થળની મર્યાદા નહીં, કોઈ વસ્તુની મર્યાદા નહીં, કોઈ પરિસ્થિતિની મર્યાદા નહીં. એને કહેવાય પરમ. નિરપેક્ષ મહાન, આપણે પહેલા દિવસે વ્યાખ્યા જોઈ હતી ને, નિરપેક્ષ મોટું, નિરપેક્ષ મહાન, એવો હું છું એવું મને સમજ. શાસ્ત્ર તો કહે છે તત્વમસી, એ તો તું જ છે. જેની તું શોધ કરે છે એ તારે ક્યાંય શોધવાની જરૂર નથી, એ તું છે. હું પ્રસન્નતાની, અરે પણ તું પ્રસન્ન જ છે. પ્રસન્નતા તારો સ્વભાવ, પ્રસન્નતા એટલે આનંદ, આનંદ તારો સ્વભાવ છે. સ્વભાવ એટલે સ્વરૂપ, તું સ્વરૂપે જ આનંદ છે. સોનું એમ કે મારે સોનું બનવું છે, તો અરે ભાઈ તું સોનું જ છે. એને માની લીધું કે હું સોનું નથી, હું પિત્તળ છું, તો કેવી તકલીફ. એક અભિનેતા અભિનય કરતો હતો અને અચાનક કંઈક એક્સિડન્ટ, એક બહુ પહેલાં, વર્ષો પહેલાં, મને યાદ નથી, અમે કોલેજમાં હતા ત્યારે એક પિક્ચર જોયું હતું. ત્યારે એ પિક્ચરમાં આવું બન્યું હતું. એનું એક ગીત કંઈક બહુ સરસ હતું. એ ગીત ચાલુ હતું ને એ વખતે એક્સિડન્ટ બન્યું, આખો માચડો તૂટ્યો અને બધું સળગ્યું ને પેલા અભિનેતા ઉપર પડ્યું ને એવું. એટલે માનો કે એવું થાય અને અહીંયા પડે ને કંઈક અંદરથી ખસી જાય અને માણસ ભૂલી જાય, અને એ ત્યારે ભિખારીનો રોલ ભજવતો હોય માની લો, અને હોય અમિતાભ બચ્ચન, કરોડપતિ અબજોપતિ, અને ભૂલાઈ ગયું કે હું અમિતાભ છું. અને પછી આમ જોયું અરીસામાં કે કોઈની, એટલે હું તો ભિખારી છું. હવે પોતાને ભિખારી માનવા માંડે તો શું તકલીફ થાય? ખરેખર તો એ અબજોપતિ છે, પણ અહીંથી સમજણ જતી રહી અને પોતાને ભિખારી માનવા માંડ્યા. કેને કારણે? અજ્ઞાનને કારણે. બસ એ આપણે છીએ, એ જ આપણે છીએ. આપણે છીએ પરમ, સર્વથી શ્રેષ્ઠ, નિરતિશય મહાન, બધું જ આપણી અંદર છે. અને આપણે માનીએ છીએ કે હું તો બાપડો છું ને બિચારો છું ને જન્મવા મરવાવાળો છું ને. એટલે શાસ્ત્ર કહે છે તત્વમસી, તે તું છે. તે તું છે એટલે તે એટલે કોણ? પરમાત્મા તો ખરું જ, એમ સમજી લો. પણ આપણે પરમાત્મા થવું ન કદાચ ગમતું હોય, પણ તું જેની શોધમાં છે ને એ વસ્તુ તું છે જ. તારે શોધવા જવાની જરૂર નથી. તારે પ્રસન્ન હું જોઈએ છે ને તો તું પ્રસન્ન જ છે. તારું સ્વરૂપ જ છે આનંદ. કઈ વસ્તુની શોધમાં છીએ? જે વસ્તુ જેવી જેટલી જ્યાં જોઈએ છે એ હું છું. શું જોઈએ છે આપણે? 3 વસ્તુ જોઈએ છે આપણે માત્ર. પ્રસન્ન હું માટે અત્યારે એ 3 વસ્તુ જાણે કે આપણી પાસે નથી. જાણે કે ને બદલે એક શબ્દ સરસ છે, એ યાદ આવશે એટલે પાછો કહીશ. બહુ સમજવા જેવો શબ્દ છે, આવશે, ઘણી વખત આવે છે, ત્યારે મને યાદ નહીં એવું હોય. તો 3 વસ્તુ આપણી અંદર ઉણપ આપણને લાગે છે અજ્ઞાનને લીધે. 3 વસ્તુ મારે જોઈએ છે. શું જોઈએ છે? સૌથી પહેલું મારે સલામતી જોઈએ છે. એટલા માટે તો મોટા મોટા તાળાઓ અને જબર દરવાજાઓ આપણે વસાવીએ છીએ ને. આપણા સંબંધો પણ સલામતી માટે છે, સમજો. કોઈ એમ કે તમારા દીકરાને સગાઈ કરવી છે તો કે હા કરવી છે ને, સારું ઠેકાણું હોય કહેજો. તો કે આપણા અત્યારે હમણાં ધારાસભ્ય નવા બન્યા ને એની દીકરી છે ને એ લોકો ગોતે, તમારા જેવું જ ઠેકાણું ગોતે. હા હા કરો કરો, વાત કરો. આવડા મોટા માણસ કોક દિવસ આડા દેવા થશે. સલામતી માટે આપણે સંબંધ બાંધીએ છીએ. જોજો, બહુ પૈસાદાર શું કામ ગોતીએ? કોઈક દિવસ જરૂર પડશે તો આપણી પડખે ઊભા રહેશે. ગામમાં 5 જણાને ખબર પડશે કે પોલીસ કમિશનર આના વેવાય છે તો કોણ આપણું નામ લે? ખ્યાલ આવ્યો? સંબંધો પણ આપણે સલામતી માટે કરીએ. અત્યારે આમ બેઠા છીએ બધા શાંતિથી, બાજુમાં કોઈ નવા વ્યક્તિ આવીને બેસે અને આમ લાગતા ઠીકઠાક આમ લાગતા હોય
પછી આપણે તો બોલીએ નહીં, ક્લાસ પૂરો થઈ જાય તોય કાંઈ વાત ન કરીએ, બીજે દિવસે આવીને બેસે, બીજે દિવસે રેશમાબેન પરિચય આપે, એટલે આપણને એકને જ આપે જાહેરમાં નહીં કે આ છે ને આ ફલાણા મિનિસ્ટરના સેક્રેટરી છે અથવા પોલીસ કમિશનરના પીએ છે. અચ્છા એવું છે, તો આપણે કહેવાય એની યારે હળવા ફળવા માંડીએ, વાતો કરીએ, આવો આવો સાહેબ બેસો બેસો, કેમ છો, ક્યાં રહ્યો છો, સારું છે તમે સત્સંગમાં આવો છો ને આમને તેમને. શું કામ ભાઈ, 2 દિવસ તો બોલાવ્યા નહોતા, કોક દિવસ કામ આવશે. આપણો સ્વભાવ કેવો છે, કન્ઝ્યુમરનો. અમારે દયાનજી મહારાજ કે કન્ઝ્યુમરમાંથી કોન્ટ્રીબ્યુટર બનવાનું છે. એ કે મારી સામે કોઈ વ્યક્તિ આવે ને તો મને પહેલો વિચાર એ આવે કે આને હું કેવી રીતે ઉપયોગી થાઉં, આને હું કેવી રીતે કામમાં આવું. અને આપણે કેવું વિચારીએ કે આનો હું કેવી રીતે ઉપયોગ કરું, આ મને કેવી રીતે કામમાં આવે. કારણ કે અંદરથી એક પેલું જેમ પંખી જામનગરવાળા સ્વામીજી કેમ બોલતું હતું ને ચા એમાં આપણી અંદર એક પંખી બોલે છે, ચાહીએ 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 ચાહીએ, આ જોઈએ તે જોઈએ, જોઈએ જોઈએ જોઈએ, બધું જોઈએ જ છે. કંઈ એવું નથી કે નહીં આ મારે નથી જોતું, એમ બધું જ જોઈએ છે. આપણે અનુકૂળ હોવું જોઈએ એમ જોઈએ છે. માની લો કે મારી ઘરે અત્યારે પાણી પીવા માટે 2 માટલાની જરૂર હોય તો 2 માટલા 2 ઘડા સરસ છે, રસ્તામાં જતા ને એકદમ મસ્ત ઘડો આપણે જોઈએ, એમ કોઈ દિવસ ન જોયો એવો. અને આપણે એટલે ઘડો સરસ છે, જરૂર નથી. આપણે પૂછીએ કે ભાઈ આ ઘડો છે, તો કે હા ઘડો છે ને, કેટલાનો છે બેન, હાવ મફતના ભાવે, હાવ આમ નાખી દેવાના ભાવે, માનો કે આપણને કહે તો લઈ લે કે ન લઈ લે. જોતો નહોતો શું કામ લઈએ, છે પૂરતો છે તો શું કામ લઈએ. કારણ કે અંદરથી એક પંખી બોલે છે ચાહીએ ચાહીએ ચાહીએ, બધું જ જોઈએ. આ ઘડો તો સ્થૂળ દ્રષ્ટાંત છે, મારે બધું જ જોઈએ છે. જોઈએ ક્યારે, જ્યારે ન હોય ત્યારે અંદર કાંઈક ઘટે છે. એ કાંઈક ઘટે છે ને એ કાંઈકની ઓળખ આપણને નથી. એટલે આપણને એમ કે ધન ઘટે છે ને, દોલત ઘટે છે ને, તંદુરસ્તી ઘટે છે ને, આ જીમને બીમને બધું ચાલે, સુંદરતા ઘટે છે ને, આ બ્યુટી પાર્લર એટલે તો ચાલે છે, સુંદરતા ઘટે છે ને, આ અગરબત્તીઓ અને અત્તરને ચાલે છે કારણ કે સુગંધ ઘટે છે, આપણને સ્વાદ ઘટે છે એટલે તો જાત જાતના વઘારને આન તેન બધું કરીએ છીએ. નહીંતર ઓરિજિનલ ફોર્મમાં તો બધું સ્વાદિષ્ટ છે જ. એમ ભગવાને જેમાં જે વસ્તુ બનાવી છે એમાં કશું જ ઘટતું નથી. પણ હવે આપણે એવા ટેવાઈ ગયેલા કે ભાજી બનાવીએ ને તો એમાં મીઠું તો નાખવું જ પડે, નહીં તો ભાજીમાં તો ક્ષાર પૂરતા પ્રમાણમાં હોય, પણ છતાં મીઠું નાખ્યા વગર ભાજી ભાવે ન ભાવે. એટલે ચાહીએ 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 3 વસ્તુ જોઈએ. સૌથી પહેલી સલામતી, બીજું જોઈએ છે સંબંધ, સુખ. સલામતી જોઈએ છે, સુખ જોઈએ છે. આવે તો છે સુખ, પણ કેવી રીતે આવે છે, આવીને જાણે કે જતું રહે છે, ક્ષણવાર ટકે છે, બાકી દુઃખ 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 દુઃખની ટ્રેન વાગે છે. સુખની સીટી તો ક્યારેક જ વાગતી હોય એવું આપણને લાગે છે. એમ બહુ સુખની સીટી વાગતી નથી. સુખ જોઈએ છે, સલામતી જોઈએ છે, ને ત્રીજું સમજણ જોઈએ છે. સમજણ ન હોય તો આ સુખ ને સલામતી કાંઈ કામ જ ન આવે ને. મને બધી ખબર પડવી જોઈએ એમ. અને આપણે માનીએ છીએ, જોજો આપણે માની લો કે આટલા નહીં, આ સિવાયની મોટી સભા હોય અને આપણે જાણતા હોય કે ભાવનગરનો આ મૂર્ખમાં મૂર્ખ માણસ છે, માની લો કોઈ એક માણસને આપણે ઓળખતા હોય કે આ મૂર્ખમાં મૂર્ખ માણસ છે, બહાર નીકળીને તમે પૂછજો કે એલા ભાઈ હમણાં કમર બહુ દુખે, લે એમાં શું ભલામણ, તમે આમ કરો મટી જશે. જાણે કે જ્ઞાની છે, તમે ગમે એ પ્રશ્ન એની સામે મૂકશો ને એનો જવાબ એની પાસે છે. એની પાસે છે એટલે કે આપણી પાસે છે, એમ કહેવાનો અર્થ એ છે આપણે બધું જ જાણે કે જાણતા હોય. એમ શરદી થઈ છે, અરે આમ કરો મટી જાય, પણ મને મટતી નથી, હું કરું ત્યારે મન થાય ત્યારે હું કરતોય નથી. એમ તમને અત્યારે પૂછો ગોઠણ દુખે શું કરવું, તો હમણાં કહી દો, પણ મને દુખે ત્યારે હું એમ નથી કરતો પાછો, ભલે ઉપાય સાચો હોય તોય. એમ કારણ કે મને એમાં ભરોસો જ નથી ને, મને મારી વાતમાં જ મને મારાથી જ સંતોષ નથી, તકલીફ અહીંયા છે. એટલે સમજણ જોઈએ છે. હવે સલામતી જોઈએ છે. શું કામે જોઈએ છે? કારણ કે મને લાગે છે કે હું સલામત નથી, મને લાગે છે કે હું લૂંટાઈ જઈશ, પીટાઈ જઈશ, કપાઈ જઈશ, કોઈક મને મારું કંઈક છીનવી લેશે, એટલે સલામતી જોઈએ. હું મરી જઈશ, છેલ્લો ભય આ છે મરવાનો. મૃત્યુના ભયમાંથી બાકીની બધી અસલામતીઓ નીકળે છે. હું મારી જાતને જો સત સ્વરૂપ જાણતો હોય તો મને સલામતીની જરૂર પડે? જુઓ, અજ્ઞાનને લીધે મારે સલામતીની જરૂર છે. હું પરમાત્મા, સત સ્વરૂપ પરમાત્મા જ છું તો મારે સલામતીની જરૂર નથી. કોણ મને મારી શકે? સત એટલે અમર, જે મરે નહીં એને અમર કહેવાય. અમૃત કયો, અમર કયો. તો હું મારી જાતને ઓળખતો નથી, એટલા માટે મારે સલામતીની જરૂર છે.
હું ચિત્ત સ્વરૂપ છું. ચિત્ત એટલે આનંદ, જ્ઞાન, પ્રકાશ. હું જ્ઞાન સ્વરૂપ જ હોય તો મારે બીજા ક્યાં જ્ઞાનની જરૂર છે? એ મને ખબર નથી કે હું જ્ઞાન સ્વરૂપ છું, એટલે મને જાત જાતના જ્ઞાનની જરૂર પડે છે. આપણે એમ થાય સ્વામીજી તમે કહો છો, પણ હવે કંઈ ખબર જ ન પડતી હોય, આ જ્ઞાન ન હોય તો આપણે જીવવું કેમ? એનો ઉપાય અને એના રસ્તા છે એ અત્યારે એનો વિષય નથી, એટલે એની ચર્ચા નહીં કરીએ, નહીં તો એ લાંબુ થઈ જાય પાછું. પણ ખરેખર જો હું જ્ઞાન સ્વરૂપ હોય ને એવું મને ભાન હોય ને તો મારે કાંઈ જાણવાની જરૂર નથી, કશું જ જાણવાની જરૂર નથી. કારણ કે હું જ્ઞાન સ્વરૂપ છું. તમે જે કોઈ જાણો છો એ મેં જ જાણેલું છે, જાણે કે. અને ત્રીજું, મારે સુખ જોઈએ છે. એ સુખ વિષયોમાંથી જે આવે ને એને ખરેખર તો સુખ કહેવાય. એટલે હું વિષયોની પાછળ દોડું છું. મારે સુખ નથી જોતો, આનંદ જોઈએ છે. એ આનંદ સુખનું રૂપ લઈને મારી સામે આવે છે, એટલે હું સુખ ઝંખું છું. પણ હું આનંદ સ્વરૂપ છું. આમાં કાંઈ ઘટતું નથી. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, તો ક્યાં સુખની જરૂર પડે? આ જ બરાબર છે. આ જ અનુકૂળ તો અનુકૂળ કે પ્રતિકૂળ મારા મનનો નિર્ણય છે, કુદરતનો નિર્ણય નથી. ગરમી અનુકૂળ ન હોત તો ભગવાને બનાવી જ શું કામે હોત? ઠંડી અનુકૂળ ન હોત, યોગ્ય ન હોત તો ભગવાન બનાવત જ શું કામે? અને એણે તો 2, 3, 4, 5 દીકરા હોય તો ઘરમાં કઈ વસ્તુ બને જમવાની કે રહેવામાં, કાંઈ વાપરવા માટેની? બધાને અનુકૂળ હોય એવું બને ને, કોઈ એકને અનુકૂળ હોય એવું ન બને ને. તો આ સૃષ્ટિમાં તો મનુષ્ય ખાલી એકલો થોડો છે. પ્રાણી છે, પશુ છે, કીટ પતંગ છે, નાના નાના જીવડાઓ છે, પેલા અળસિયાઓ ને કાનખજૂરા ને એવા કેટલા છે, મચ્છર છે, માખીઓ છે. આપણે એને ગણતરીમાં જ નથી લેતા. આપણે તો અહીં જોયું નથી, કામ પટ દઈને માર્યું નથી, મારી જ નાખવાનું બસ. જાણે કે આપણને એકને જ જીવવાનો અધિકાર છે. બહુ વાર છે અમારા સ્વામી એવું કહે કે જેને હજી અહિંસાનો પાઠ જેને આવડ્યો નથી ને એને તો હજી બહુ વાર લાગશે, જન્મો નીકળી જશે. એટલા માટે અહિંસા પરમો ધર્મ કહે છે. પરમ ધર્મ, પરમની વ્યાખ્યા આપણે જાણી ગયા છે. બધા ધર્મો એની અંદર સમાઈ જાય, એને પરમ ધર્મ કહેવાય. બધી જ જાતની અહિંસા, વ્યવહારથી, વાણીથી, વિચારથી, ભાવથી. ભાવ પણ કોઈને દુઃખી થાય એવો, કોઈના માટે કુભાવ ન જાગે, ત્યારે આપણે પૂરેપૂરા અહિંસાવાદી કહેવાય. એક વખત ગાંધીજી ત્યાં રવીન્દ્રનાથ ટાગોરની સંસ્થા ત્યાં ગયેલા, શાંતિ નિકેતન. હા, એટલે ગાંધીજીનો નિયમ હતો 5 વાગે, જસ્ટ 5 વાગે હશે, સમય મને બહુ ખ્યાલ નથી, પણ 5 વાગે ફરવા જવું એમ. તો એક દિવસ ફ્રી થઈ ગયા હતા વહેલા, 5માં 2-3 મિનિટની વાર હતી, અને ટાગોરે ફ્રી હતા. કે ગુરુદેવ એક કામ કરીએ, આપણે નીકળીએ ફરવા માટે. તો કે હા હાલો, કાંઈ વાંધો નથી, ફ્રી તો થઈ ગયા જ છીએ. હાલતા થઈને દરવાજે પહોંચ્યા ને તો ટાગોર કે મહાત્માજી 1 મિનિટ ખમો, હું હમણાં આવું. એ પાછા અંદર ગયા. 1 મિનિટ તો થઈ ગઈ, હજી 5 પૂરા નથી થયા, મિનિટ તો થઈ ગઈ, પણ એ બહાર નીકળ્યા નહીં. એટલે ગાંધીજી આમ અંદર જોયું કે શું કરો છો તમે? તો એ તો આમ સરસ વાળ ઓળતા હતા ને પેલી દાઢી ઓળતા હતા, આમ બધું આમ. એ કે હવે આ ગઢપણમાં શું ટાપ ટીપ માંડી છે એમ. તો કે હાલો હું રસ્તામાં કહીશ તમને, આ વાત તમને રસ્તામાં કહીશ. નીકળ્યા, હાલતા હાલતા ઘણા બધા લોકો એને નમસ્કાર ગુરુદેવ કરતા જાય. તો કે જુઓ મહારાજજી, આ બધા કેટલા બધા લોકો મને ઓળખે છે ને? તો કે આ ઓળખે છે. હવે એ મને લગર વગર જોવે તો એના મનમાં રંજ થાય કે નહીં, ખટકો થાય કે નહીં? તો એનું મન દુભાય ને. તો કોઈનું મન દુભાવવું એ તો હિંસા કહેવાય કે નહીં? આટલી હદે જે માણસ અહિંસાનું પાલન કરતો હોય ને એનું કામ છે આમાં. આપણે બહુ શીખવા જેવું છે, બહુ શીખવા જેવું છે. બપોરના આપણને સુવાની ટેવ હોય ને, ઉનાળો હોય, ગરમી હોય, સૂતા હોય, પછી ઉઠીને મોઢું ધોવા જાય ને તો ફર કરતો ગેંડીનો નળ ખોલીએ, અને એમાં ઠંડક હોય એટલે અહીંયા ઘણી બધી કીડીઓ હોય. એને તો સુનામી આવી ગયું ને, 50 કીડીઓ તણાઈને મરી ગઈ. એના બચ્ચા ઘેરે બિચારા રાહ જોયા કે હમણાં મમ્મી આવશે. આપણને કાંઈ અસર થાય? તણાઈ ગઈ તો તણાઈ ગઈ, એમાં શું? અહીંયા આવે તો તણાઈ જ જાય ને, જાણે કે આપણે અદાનું હોય. અને આપણે કેવો પક્ષપાત કરીએ છીએ એ પણ જુઓ તમે. માનો સ્કૂટર લઈને જતા હો અને ગાયની વાછળિયા સ્કૂટર ભટકાય અને ગાય વાછળું પડી જાય તો આપણને આમ હાયકારો લાગે કે નહીં? ક્યાંકથી પાણી ગોતીને છાંટીએ, ભાનમાં આવે, પછી ક્યાંકથી લીલું ઘાસ લઈને એને ખવડાવીએ, રોટલી ખવડાવીએ. અને કદાચ ભગવાન કરે ને જો બહુ ધાર્મિક હોય તો 5-11 એની પાછળ આપણે માની દઈએ. 5 સોમવાર રહી નાખીશ, ઉપવાસ કરીશ, અથવા આટલા પક્ષીઓને ચણ નાખીશ. તો એ વાછડીનો જીવ અને આ મચ્છર કે કીડીનો જીવ જુદા છે? જીવ તો બધાના સરખા જ છે ને. આને મારવાથી જેટલું પાપ લાગે એટલું જ પાપ ઓને મારવાથી પણ લાગે.
પણ આ સમજણ ક્યાં મૂળ તકલીફી છે, સમજણ જ નથી ને, એટલે ઊંધે કાંધ દીધે જ જઈએ છીએ બસ. તો કે અહીંયા કહે છે શાસ્ત્ર કે તું જેની શોધ કરે છે સલામતીની, સમજણની, સુખની, એ તો તું છે જ. તું જે પ્રસન્ન હુંની શોધ કરે છે એ તો તું છે જ. તું જે ઈશ્વર પરમાત્મા બનવા માગે છે, પરમ બનવા માગે છે, તું પરમ જ છે. આ ઘટાકાશને ખબર નથી કે મહાકાશ જ છે. મહાકાશ કહેવાની જરૂર જ નથી, આકાશ જ છે ખાલી. આત્મા એટલે આત્મા જ છે. પરમાત્મા શું કામ કહેવું પડ્યું? મેં અહીંયા જીવાત્મા માની લીધું એટલે પરમાત્મા કહેવું પડ્યું. બાકી ખરેખર તો આત્મા જ છે, ખરેખર તો આકાશ છે. આપણે વ્યવહારમાં એમ થોડા કહીએ કે મહાકાશમાં જો ચંદ્ર ખીલો, એવું નથી કહેતા ને. આકાશ જ કહીએ, આકાશમાં ચાંદો ઉગ્યો. આની અંદરનું આકાશ છે એને આપણે ઘટાકાશ કહીએ, કારણ કે મઠાકાશ, મઠની દિવાલ ઉપર આપણી નજર છે કે ભાઈ આટલું છે એ આ મઠાકાશ. આમાં ઘડાની દિવાલ ઉપર નજર હોય તો આપણે એને ઘટાકાશ કહીએ. ખરેખર તો એ આકાશ છે ને, આકાશ છે એ મહાકાશ જ છે. જીવાત્મા છે એ વાસ્તવમાં શિવાત્મા જ છે, શિવ જ છે. જીવ છે એ શિવ જ છે. પણ મારી નજર ક્યાં છે? આ દિવાલ પર. આ દિવાલ છે ને, આ દિવાલ પર છે. આને ઘટ જ કહેવાય ને, આપણે કહીએ ને ઘટ ઘટમાં રામ બિરાજે. આ ઘડો જ છે ને. અને આમાંય આકાશ છે. કયું આકાશ છે? ચિદાકાશ. કાલે આપણે વાત કરી હતી ને, ચિદાકાશ. ચૈતન્ય અંદર આકાશની અંદર વ્યાપ્ત છે. તો એ ચિદાકાશ તું છે જ, જેની તું શોધ કરે છે તું છે જ. ત્વમ દસમો સી, તું દસમો છે. તમે દસમાની વાર્તા સાંભળી છે? બધાય સાંભળી છે? કોણે નથી સાંભળી? નથી સાંભળી? આપણે કરીએ ના કરવા જેવી છે એમ. અમારા ગુરુજી 1000 વાર કરી હશે અને દર વખતે જુદી જુદી કરે. કારણ કે એ છે ને એ ટેકનિક છે, એ યુક્તિ છે. મને મારી જાતને ઓળખવાની યુક્તિ છે. એક વખત ગામડાની અંદર 10 છોકરાઓ ભેગા થયા કે હાલો આપણે જંગલમાં ફરવા જઈએ પિકનિક ઉપર. ગામડામાં તો પિકનિક એટલે જંગલમાં જવાનું બસ, અને ભાતું ભેગું લઈ જવાનું બહુ થાય તો. અને ભાતું એટલે કાંઈ ટિફિન નો મમ્મીએ બનાવી દીધું હોય, આ ખિસ્સામાં શેકેલ માંડવીને દાણા ભરી દેવાના એટલે ટિફિન થઈ ગયું. બીજું કાંઈ ન હોય. બીજા ખિસ્સામાં આંબલી, અત્યારે તો આંબલી હોય ને, આંબલી ભરી હોય, આ કાતરા ને સિંગદાણા ખાઈને મજા કરે. એ 10 છોકરા નીકળ્યા, ચોરા પાસે નીકળ્યા કે અમે અમારા મુનિજી જેવા કોઈ વડીલ બેઠા હતા. એ છોકરાઓ ક્યાં આવેલા? તો કે અમે જંગલમાં ફરવા જઈએ છીએ. અરે એમ ન જવાય, કોઈક ભૂલો પડી જાય, કોઈક ખોવાઈ જાય તો પછી? તો કે નાના દાદા અમે ધ્યાન રાખશું. કોણ ધ્યાન રાખશે? એમાં એક મોટો હોય ને ઢગો, એને કીધું હું ધ્યાન રાખીશ, તમે શું કામ મૂંઝાવ છો? પાકું? તો કે હા પાકું હું ધ્યાન. જો કેટલા છો ઉભા રહ્યો, પહેલાં લાઈનમાં ઉભા રહ્યો, હું તમને ગણીને કહું એટલા પાછા મારે સાંજે અહીંયા જોઈએ. તો કે હા પાકું. લાઈનમાં ઉભા રહ્યા કે 1 2 3 4 5 6 7 8 9 10. જો તમે 10 જણા છો બરાબર? તો કે હા દાદા અમે 10 જણા છીએ. સાંજે આવો ત્યારે પાછા મને 10 ગણાવી દેજો, પાકું. કોઈ ભૂલો ન પડવો જોઈએ, ખોવાવો ન જોઈએ, કોઈને કાંઈ થવું ન જોઈએ. બધી સૂચનાઓ આપી ગયા. એ તો રેખડા જંગલમાં, વચ્ચે નદી આવી તો નદીમાં ખૂબ તૈરા. અત્યારે તો સ્વિમિંગ પુલમાં જાય છે ને લોકો, ત્યારે તો નદીમાં તરતા. અમે નાના હતા ત્યારે તરતા નદીમાં, પણ ખબર નથી હવે અત્યારે શું થાય છે. અત્યારે તો અમારે એક વખત હું પૂર્વાશ્રમમાં હતો ને, અમે જેતપુર પાસે કંઈક મહાદેવનું મંદિર છે, બહુ સરસ નામ છે, હું ભૂલી ગયો. જડેશ્વર નહીં, હે ભીડભંજન. હા ભીડભંજન અમે ગયા ને તો એની પહેલાં નદી આવે છે. તો દીકરો કે એક પણ ટીપું પાણી નહોતું, રેતી ખાલી હતી. એટલે આ શું છે? મેં કીધું આ નદી છે. હવે એને નદીનો કોન્સેપ્ટ એટલે રેતી જ ખાલી આવે કે પાણી આવે? એને કોઈ દી નદી જોઈ જ નહોતી. એને એમ કે ઘણી બધી રેતી પથરાયેલી હોય નદી કહેવાય. તો એક વખત પેલું કન્સ્ટ્રક્શન હાલતું હતું ને, રેતીનો ખટારો નીકળો અને ઓલું પાટિયું તૂટેલું હશે ને તો આમ પથરાતી ગઈ. દાદા એ ક્યાંય નદી આવી? અરે આ નદી નથી. પછી પાણીવાળી નદી એને બતાવવી પડે ને ત્યારે ખબર પડે કે આને નદી કહેવાય. તો એવી એક પાણીવાળી એ જમાનામાં હશે નદી આવી, બધા તૈરા ખૂબ. અને પછી સામે કિનારે ગયા, ચણિયા બોર હતા એ ખાધા, ઝાડ ઉપર ચડ્યા, આંબલીના કાતરા ખાધા, જે કાંઈ હતું એ કરમદાન જે કાંઈ હોય જંગલમાં બધું ખાધું. અને હા બપોર થઈ ગયા એટલે એક ઝાડ નીચે બધા બેઠા અને જે ખિસ્સામાં હતું એ બધું જમવાનું શરૂ કર્યું. કોઈ મગફળી ખાધી, કોઈ જે કંઈ લાવ્યા હતા, કોઈ દાળિયા ખાધા, જે લાવ્યા હતા એ બધું ખાધું. પછી ઓલો મોટો છોકરો હતો ને એને એલા કે ઉભારી ગણી લઈ કે કોઈ ખોવાઈ નથી ગયો ને. આપણે જંગલમાં રેખડા, ટેકરી ઉપર ચડ્યા, ખીણમાં કૂદ્યા, નદી તૈરા, ઝાડવે ચડ્યા, કાંઈ વાંધો નથી આવ્યો ને. બધા ઉભારીઓ લાઈનમાં ગણ્યા 1 2 3 4 5 6 7 8 9. એટલે 9 જ છે. 10મો નષ્ટ, 10મો ખોવાઈ ગયો.
તો બીજો જરાક તને શું ખબર પડે, તને ગણતા જ નથી આવડતું, તું ઉપર લાવું ગણી દઉં. એણે ગણ્યા 1 2 3 4 5 6 7 8 9, હા એલા 10 જ છે. એક જ નિશાળમાં ભણેલા ને બધાય, મારા જેવાની નિશાળમાં ભણ્યા એટલે 9 જ છે. તો એક કામ કરો, જલ્દી ગોતો, હમણાં બપોર પછી તો અંધારું થવા મળશે. એટલે ભાઈગા બધા જુદા જુદા એકે થઈ જાઓ. કોઈ નદીમાં ખાબકો ને કોઈ ખીણમાં ઉતરી ગયો ને કોઈ ટેકરી ઉપર ચડી ગયો ને કોઈ ઝાડવે ચડી ગયો ને આ બધું જ એમ ખૂબ ફરી વેળા એને, અને એને શોધવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો. એટલે ક્યાંય 10મો એને મળે નહીં. ખૂબ રેખડા તોય 10મો મળે નહીં. એના માટેના સરસ શબ્દો છે. હા, આમાં મેં લખ્યા છે, બેઠા હોય ત્યારે યાદ આવે, બાકી યાદ ન આવે ને. વૃક્ષો પર ચડે છે, ખાઈ ખીણમાં ઉતરે છે, નદીમાં પડે છે, જંગલ જાળીમાં રખડે છે, પણ ક્યાંય 10મો એને મળતો નથી. પાછા બધા ભાંભરીને ભેગા થયા ઝાડ નીચે અને નિરાશ થઈને બેઠા અને રોવા જેવા થઈ ગયા. એક બે તો રોવાય માંડ્યા કે હવે શું થશે. એમાં એક સજ્જન પુરુષ ત્યાંથી નીકળ્યા. એને જોયું કે કેમ છોકરાઓ આમ નિરાશ થઈને બેઠા છો ને કેમ રડો છો ને આ બધું શું છે? તો કે દાદા 10મો નષ્ટ, 10મો ખોવાઈ ગયો, કે ગુમાઈ ગયો. અરે કેવી રીતે? તો કે ખબર નહીં, પણ અમે બધે ગોઈતું. તમે ક્યાં ગોઈતું? તો કે જંગલમાં ગોઈતું, નદીમાં ગોઈતું, ટેકરી ઉપર ગયા હતા, પછી અમે દૂર દૂર સુધી ગયા હતા. દૂર જવું હતું ને, એણે શું કર્યું ખબર છે? એક લાકડાની વ્હીલ બનાવીને સાયકલ બનાવી. સાયકલની શોધ એવી રીતે થઈ. પાણીમાં જેને શોધવું હતું ને એને અંદર ઉતરવા માટે કેટલુંક પછી અંદર જઈ હલે, એટલે સબમરીનની શોધ કરી. આપણી બધી શોધ 10માને શોધવા માટેની જ છે, બધી શોધ. ઝાડવા ઉપર ચડતા હોય કે ટેકરી ઉપર જતા હોય, આપણી જેટલી શોધો થઈ છે ને એ 10માને શોધવા માટેની છે. કે જાણે કે આકાશમાં બહુ ઊંચે હશે એટલે રોકેટની શોધ. ના, તમને શું ખબર, અમેરિકાવાળાને ખબર છે ચંદ્ર ઉપર છે 10મો, તો ચંદ્ર ઉપર પહોંચ્યા. ત્યાં ન મળ્યું તો કે હવે મંગળ ઉપર હશે. હજી ચાલુ જ છે 10માની શોધ. એ બધે જ અમે શોધ્યું દાદા, પણ અમને ક્યાંય મળ્યો નહીં. અચ્છા, કેવી રીતે તમને ખબર પડી કે ખોવાઈ ગયો છે? એ કે અમે ગણ્યા ને. કેવી રીતે ગણ્યા? તો કે આમ લાઈનમાં ગણીને બતાવો મને. એટલે જે ઓલો મોટો હતો ને એનો મોનિટર, એણે બધાને કીધું ચાલો લાઈનમાં ઊભા રહી જાઓ. બધા લાઈનમાં ઊભા રહી ગણ્યા 1 2 3 4 5 6 7 8 9. જો છે ને 9 જ. દાદા કે 10મો છે ખરો? બધા રાજી થઈ ગયા. હે છે? હા છે. તમે જોયો છે? આ મેં જોયો છે. તો અમને બતાવો ને. હા બતાવો ને. બસ ખાલી છે એટલું કીધું તો અહીંયા કેટલી ટાઢક થઈ ગઈ ને. અમારા ગુરુજી એવું કે કોઈને આ વેદાંત ભણ્યા પછી એમ ન કહેવાય અરે દુઃખે શું થાય, દુઃખ તો મિથ્યા છે, કોઈ દી ન કહેવું. એમ કહો ના વાત તો તારી સાચી, દુઃખ તો થાય જ ને. ત્યાં અંદર ટાઢક થઈ જાય. તમે આમાં શંકરાચાર્યજીનો ગ્રંથ છે પેલો વિવેક ચૂડામણી, એમાં વાંચ્યું હશે, તમે સાંભળ્યું હશે. પેલો શિષ્ય કહે છે કે હું તો બળું છું અને આ સંસારની આગથી. તો કહે છે કે બેટા વાંધો નહીં, તને ઠંડક થઈ જશે, ઉપાય છે મારી પાસે. ત્યાં તો અડધું ટાઢું પડી જાય, ખાલી એમ કે ઉપાય છે એમ. પહેલાં તો તમે સમસ્યાનો સ્વીકાર કરો. જાણતા હોય તો પણ સ્વીકાર કરો, નથી જાણતા એણે પણ સ્વીકાર કરવો. પહેલાં તો સમસ્યાનો સ્વીકાર નહીં થાય ને તો નિરાકરણ કે થશે. એટલે કીધું કે હા વાત સાચી છે, 10મો છે, મેં જોયો છે અને પ્રાપ્ત થશે. બધા કે હા દાદા બતાવો જલ્દી બતાવો ક્યાં છે. તો કે ચાલો બધા લાઈનમાં ઊભા રહી જાઓ. જેમ તે ગણ્યા ને એમ તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ, હું તમને બતાવું. તો કે ના પણ મને બતાવો, એમ મારે અહીંયા જવાબ દેવો છે. સારું, ફરીથી ગણ. એટલે એ છોકરો ફરીથી ગણવા માંડે છે. 1 2 3 4 5 6 7 8 9 કીધા ને. દાદા એના વાહામાં ધબ્બો માર્યો. 10મો ત્વમસી, તું 10મો છે. અરે લે, મને તો ગણતો જ નથી, મને તો ભૂલી જ ગયો. આપણે હુંને ભૂલી ગયા છીએ. શાસ્ત્ર મને ધબ્બો મારીને કહે છે કે 10મો ત્વમસી, 10મો તો તું છે. એટલે એ 10મો એટલે પ્રસન્ન હું, પ્લીઝડ આઈ. એ પ્રસન્ન હુંની શોધ માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ. તો કહે છે કે એની શોધમાં એટલી બધી ઈચ્છાઓ થાય છે અને એ ઈચ્છાઓથી મન ચંચળ થાય છે, મન સ્થિર રહેતું નથી. ખૂબ બધી ઈચ્છાઓ છે અને ઈચ્છાની પૂર્તિની ઈચ્છા પણ છે. જો ઈચ્છા તો છે પણ ઈચ્છાની પૂર્તિની પણ ઈચ્છા થઈ કે સ્કૂટર લેવું છે, બસ પછી તમે હખે ન બેહી શકો, વાત પૂરી થઈ ગઈ. એક વખત મનમાં થઈ ગયું કે સ્કૂટર લેવું જોઈએ, હોવું જોઈએ આપણી પાસે, પછી તમને નિરાતે બેસવા ન દે. મારે આ હું પૂર્વાશ્રમની વાત કરું છું. ગાડી લેવાની થઈ એટલે દીકરાઓએ પૂછ્યું કે દાદા કઈ ગાડી લેશો? એટલે મને ખબર નહીં ક્યાંથી પણ એક મનમાં આવી ગયેલું. મેં કીધું વેગનાર લઈએ. ત્યારે વેગનારનો બહુ ઉપયોગ નહોતો, એ કે બહુ કોઈ વાપરતા નથી, પણ મેં કીધું મને એ ગમે, કારણ કે આમ ઊંચી ગાડી છે ને, અમારા ટાટિયા લાંબા એટલે આમ વાંકું વળીને બેસવું ન પડે એમ. અને બીજી વસ્તુ ઊંચી ગાડી હોય ને તો લાઇટ તમને હામી ન આવે,
ગાડી નીચી હોય ને તો સામેવાળા વાહનની લાઇટ બરાબર તમારી આંખમાં સીધી આવે. આ ઊંચી ગાડીમાં ન આવે. જો ખટારાવાળાને બહુ લાઇટ ન નડે કારણ કે ઊંચા હોય ને. મેં કીધું મારે ના વેગનઆર જ લેવી છે. અને મને એને કીધું બહુ નથી હો વાપરતા. અને મને ખબર કે ક્યાંય દેખાતી જ નથી કોઈ વાપરતું. પણ એ કે હાલો વાંધો નહીં કે આપણે થોડાક દિવસમાં કંઈક વ્યવસ્થા કરીએ. એ થોડાક દિવસમાં જ્યાં જ આવ્યા મને વેગનઆર જ દેખાણી. જો હારી વેગનઆર, જો હારી વેગનઆર. તમે જોજો, તમે ઉપવાસ કરો ને અને પછી બજારમાં નીકળજો, તમને ફરસાણની મીઠાઈની દુકાન જ દેખાશે. એ જ બજારમાં તમે દરરોજ જતા હો, કોઈ દી ન દેખાણી હોય તેથી દેખાય. જે અંદર ઈચ્છા થઈ ને એ પછી તમને સખે બેસવા ના દે. પછી મને કેટલાય એ 2, 3, 4, 5 દિવસ કે અઠવાડિયું જે ગયું હોય વેગનઆર જ દે. મેં કીધું એલા વેગનઆર તો લોકો બહુ વાપરે છે ભલામાં, શું વાત કરે. અને કેટલાય ઓળખીતામાં હતી, મેં એને નામે આપ્યા. મેં કીધું ફલાણા ભાઈ છે, ઢીકડા છે. સારું કે તમારે જોતી હોય તો લઈ, એ આપણે લઈ, વાંધો નથી. પછી લીધી વેગનઆર જ લીધી. મોનીજીને ખબર છે. એટલે એક વખત આ પૂર્વાશ્રમની વાત છે અને હજી છે, પણ હવે હું વાપરતો નથી, ઘણા સમયથી નથી વાપરતો. એ લોઢું જાણે લુવાર જાણે. આપણે શું ચિંતા પડવાનું, આપણે જરૂર જ નથી ક્યાંય જવા આવવાની. પછી તો સ્કૂટર લેવાની ઈચ્છા થઈ, કોઈ પણ ઈચ્છા થઈ, એ હકે બેસવા ન દે. ઈચ્છા છે અને ઈચ્છા પૂર્તિની પણ ઈચ્છા છે, પણ એ ઈચ્છાની પાછળ આપણે કોઈ દિવસ વિચાર નથી કર્યો. ખરેખર બધી જ ઈચ્છાઓ, ઘણી બધી ઈચ્છાઓ છે. અને અત્યારે જ લિસ્ટ કરવા બેસીએ, માની લો કે આપણે એક લિસ્ટ કરીએ, કોઈ મહાત્મા આવે અચાનક અહીંયા, આમ એકદમ ભભૂત લગાવેલા હોય ને આમ પ્રભાવશાળી એકદમ, આપણે જોઈને કેવા મહાન મહાત્મા છે, ખાલી દેખાવ પરથી આપણે અભિભૂત થઈ ગઈએ. અને એમ કે તમારી જે ઈચ્છા હોય એ બોલો, દરેકની 3 ઈચ્છા હું પૂરી કરીશ. તો આપણે હળવદની બાજુવાળાને કંઈક 5 કરે તો વધારે સારું કે નહીં? કારણ કે મારે મુખ્ય 5 છે. તો કે મારે તો ભાઈ 15 છે, પણ હવે આ તો 3નું જ કીધું. લિસ્ટ બનાવવા બેસો અત્યારે જ બનાવીએ ને તો હજારો ઈચ્છાઓ નીકળે. આપણે એમ થાય ના મારે કાંઈ જોતું નથી, પણ ઈચ્છાઓ સંતોષવા માટે કોઈ જો ઓફર કરે ને તો હજારો ઈચ્છાઓનું લિસ્ટ નીકળે. બધી પાછી પૂરી કરવી છે એવી ઈચ્છા છે. તો બધી ઈચ્છાઓની પાછળ ઈચ્છાઓથી મુક્ત થવાની ઈચ્છા છે. ખરેખર તો આપણે એ વિચાર્યું જ નથી. કારણ કે ઈચ્છા અંદર આવે ને એટલે વિક્ષેપ પેદા કરે, ઉત્પાત પેદા કરે, હખે બેસવા ન દે. અને મારે તો હખે રહેવું છે ને. સુખ, હક એટલે સુખ. મારે તો સુખ જોઈએ છે. તો સુખ જોતું હોય તો મારે શાંતિ જોઈએ, નિરાત જોઈએ છે, સંતોષ જોઈએ છે. ઈચ્છા મને સંતોષ આપતી, નિરાતે બેસવા દેતી નથી. એટલે બધી ઈચ્છાઓની પાછળ ઈચ્છાઓથી મુક્તિ, ઈચ્છા માત્રથી મુક્તિ, એ ઈચ્છા મુખ્ય છે. પણ એ આપણે સમજતા નથી અને એક પછી એક ઈચ્છા પૂરી કરતા જઈએ છીએ. એક ઈચ્છા પૂરી કરીએ એટલે આપણને નિરાશ થાય કે હાશ, એમ લાગે કે સ્કૂટર લેવું છે. આપણે સ્કૂટરની જ વાત કરીએ, સ્કૂટર લેવું છે. માની લો કે સ્કૂટર આવી ગયું. નાનો માણસ હોય, કારકુન હોય, ક્યાંક થોડીક લોન લે, જીપીએફમાંથી ઉપાડે, થોડાક મિત્ર પાસેથી ઉછીના. હવે તો સ્કૂટર તો આમ લઈ લે છે લોકો. ગાડીની વાત કરો ને, ગાડી લેવી છે, માની લો કે સ્કૂટર લેવું છે, જે કાંઈ વાહન લેવું છે, લીધું, મજા આવી ગઈ, સ્કૂટર આવી ગયું આપણને. એ મજા 1 દી, 2 દી, 5 દી, 15 દી, 6 મહિના પછી વસ્તુ તો આવી ગઈ, સુખ ક્યાંક બીજે રહી ગયું. હવે એક નાનું એવું ઘર હોય ને તો મજા આવી જાય. વળી પાછી માથાકૂટો શરૂ થઈ, વિક્ષેપ શરૂ થયો, લોન લીધી, ઉછીના લીધા, રાતપાળી કરી, એક્સ્ટ્રા ઓવરટાઈમ કર્યો. નોકરી કરતા હોય તો પછી પ્રાઇવેટમાં કોઈની પેઢીમાં નામા લખવા ગયા, ગમે એમ કરીને પૈસા ભેગા કર્યા 2-4 મહિને, અને નાનું એવું લોન ઉપર મકાન બનાવ્યું. હા, મજા આવી ગઈ. એ મજા થોડાક દિવસ ટકે. વસ્તુ આવી ગઈ, બંગલો બની ગયો, પણ મજા ક્યાંક બીજે રહી ગઈ. હવે ત્રીજું, એક પછી એક. અને એક ઈચ્છા પૂરી કરીએ ત્યારે બીજી સામે એક ઈચ્છા નથી ઉત્પન્ન થતી. અનેક ઈચ્છાઓ એક પૂરી કરીએ ને એ દરમિયાન અનેક ઈચ્છાઓ જન્મે છે. હવે અનેક પૂરી કરીએ તો શું થાય તમે વિચાર કરો? મલ્ટિફિકેશન જ થતું જાય. એક અર્થશાસ્ત્રી હતા, આ તો બધા જાણીતું ઉદાહરણ છે. એણે આ પઝલ એ વખતે શરૂ કરેલી. હવે તો બધે વપરાય, હળેડ થાય છે એમ કંઈ તો કહેવાય. કોઈએ કીધું ભાઈ આ 1 કરોડ રૂપિયા છે, એ જોતા હોય તો હું એ તમને આપું. અથવા દરરોજ તમને આજે 1 રૂપિયો, કાલે એના ડબલ 2 રૂપિયા, પછી 4 રૂપિયા, એવી રીતે 3 મહિના સુધી આપું. તમારે શું જોઈએ છે? બોલો કે કરોડ રૂપિયા આપો. પણ ખરેખર જો એને વિચાર નથી કર્યો, વિચાર કર્યો હોત ને તો લાખ, કરોડ નહીં, કરોડો રૂપિયા થાય. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 12 નો થાય, 8 ના 16 થાય સીધા, અને 16 ના 32, ને પછી કરોડ થાય ત્યારે સીધા એના 2 કરોડ થઈ જાય, 2 કરોડના સીધા 4 થાય. કેવડો જમ્પ લાગે. ઈચ્છા આવો ધંધો કરે છે આપણી પાસે, આવો ધંધો કરાવડાવે છે એમ કંઈ તો કહેવાય. મલ્ટિફિકેશન થતું જાય છે, અને એ બધી પૂરી કરવામાં તો જન્મો નીકળી જાય છે.
અને એ ઈચ્છાઓ પૂરી કરીએ એટલે કર્મ કરવા પડે, અને કર્મ કરીએ અને સંકલ્પ સાથે હોય કર્મ એટલે બંધન કરે. અહીંયા આપણે જે ઓલામાં જોઈએ છે ને, બ્રહ્માજીને એ જ તકલીફ છે ને કે ભાઈ આ કર્મ તો બંધન કરે છે. અને આ બધું કોણે આ હેરાનગતિ કોણે શરૂ કરી? મન. તન મેં મન સંકલ્પ શિવ સંકલ્પ. આવું મારું જે મન છે એને આપણે કહીએ છીએ કે હે મન, તું કંઈક કલ્યાણકારી કંઈક શુભ વિચાર કર. આ ધંધો આ રવેડે ચડવા જેવું નથી. આમાં આજ સુધી કોઈ સુખી થયો નથી અને હજી પણ આમાં કોઈ સુખી થવાનું નથી. આપણે હવે એ બધા જે પહેલાં થઈ ગયા એ તો બધા ઠીક, હવે હું તો બુદ્ધિશાળી છું ને, મને મળી જશે. કોઈને મળ્યું હોય કે ન મળ્યું હોય, મને મળી. કોઈને મળ્યું નથી, તને નથી મળવાનું. આટલું તો આપણે સમજી જ લેવું જોઈએ. આપણે ભલે આપણી જાતને બુદ્ધિશાળી માનતા હોય, પણ આપણાથી બુદ્ધું ખરેખર આ જગતમાં કોઈ છે જ નહીં. એક ઉદાહરણ આપું, બહેનોનું તો ખબર નથી, બહેનો તો બુદ્ધિશાળી હોય જ છે. ભાઈઓનું ઉદાહરણ આપું. એક શર્ટ જે પહેરતા હોય ને, બુશર્ટ પહેરતા હોય ને, તો ક્યારેય પહેલું ગાજ ને બીજું બટન બંધ કર્યા છે કે નથી કર્યા? બધાએ કર્યા હશે. એક વખત તો બહેનું જ હશે. એટલે બુદ્ધિ હતી તો ગાજ બટન કેમ ચૂકી ગયા? એ કે એ તો ઉતાવળમાં એ બુદ્ધિ થોડી વહી જાય. તો જિંદગીમાં તો ઉતાવળ જ છે નકરી, તો બુદ્ધિ વહી ગઈ છે. એક ભાઈએ કીધું કે ને અરે જુઓ, મારા સામર્થ્ય ઉપર આખું સામ્રાજ્ય ઊભું કર્યું, ખાલી ઉઘાડા પગે ભાવનગરમાં આવ્યા હતા. અચ્છા, શું કર્યું તમે? 10 કારખાના છે. તમે બહુ બુદ્ધિશાળી છો. તો મહેતાજી શું કામ રાખ્યા છે? એકાઉન્ટન્ટ રાખીએ ને એને પૂછે કે આ ટેક્સ કેમ બચે, એ જરાક બતાવો તો ખરા. જો બુદ્ધિ હતી તમારે બચાવી લેવો તો ને. તો કે ના પણ મેં મહેનત કેટલી કરી? તારા મજૂર જેટલી કરી છે. મજૂર એના કરતાં મહેનત કરે છે. જો મહેનતથી મળતું હોત તો મજૂરને મળી જાત, અને બુદ્ધિથી મળતું હોત તો પેલા મહેતાજીને મળી ગયું હોત. આ તો ઈશ્વરની કૃપા છે, તારા પૂર્વની કમાણી છે એટલે મળે છે. બાકી હાથમાં આવેલો કોળિયો ખાઈ ન શકાય. મનમાં હોય કે ના એલા કેટલા દિવસ થયા, હવે શું મારે કયો લેશું? દાળ ઢોકળી. ચાલો, કેટલા દિવસ થયા દાળ ઢોકળી ખાધી નથી, આજે દાળ ઢોકળી બનાવો. ઘરવાળા કે આજે બનાવશું, કાંઈ વાંધો નહીં, તમારી બહુ ઈચ્છા છે. અને એમાં કંઈક એવું બન્યું કે આજે નહીં, હવે પછી બનાવશું, આજે જરાક આ રહી ગયું છે, આમ થઈ ગયું તેમ થઈ ગયું, રહી ગયું. એવું ઠેલાતા 3-4 મહિના નીકળી ગયા, કંઈ વારો જ ન આવ્યો. પછી તો આમ એવી અંદરથી બોલી થઈ કે હવે તો બનાવો ભલા માણસ. અને બનાવી અને જમવા આવી ગયા અને વહેલા બેસી ગયા કે હવે લાવો જલ્દી ખાવાનું. ત્યાં ગામડેથી ફોન આવ્યો કે બા વયા ગયા. એ દાળ ઢોકળી કેટલી કડવી થઈ જાય. જુઓ, કાંઈ નક્કી નથી કે મને પૂરો સંતોષ કોઈ પણ વિષયમાંથી મળશે કે નહીં. પ્રારબ્ધ વપુ પોષે છે, પછી ચિંતા તને શાની. આ વપુ એટલે શરીર. આપણું પોષણ તો આપણો નસીબ કરે છે, આપણે શું કામ ચિંતા કરીએ? જે નસીબમાં હશે એ જ થવાનું છે, અને ઈશ્વરની યોજનામાં હશે એમ જ થવાનું છે. આપણે બધા કહીએ છીએ ને કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ન હલે. આપણે તો આખું ઝાડવું હલાવીએ છીએ. મેં કર્યું એ પાંદડું હલાવ્યું જ કહેવાય ને. એનો અર્થ એવો નથી કે આપણે કંઈ ન કરવું. જોજો, ઈશ્વરની ઈચ્છા હશે એમ થશે. હવે અહીંથી સીડી કોણ ઉતરે? બારીયાથી મારો ભૂસકો તો ટાંટીઓ તૂટી જ જાય. ભગવાને વિવેક બુદ્ધિ એટલા માટે આપી, વિવેક વાપરો અને પછી ઈશ્વરની ઈચ્છા. પરિણામ આવે ત્યારે ઈશ્વરની ઈચ્છા. પહેલાં ઈશ્વરની ઈચ્છા નહીં, પહેલાં તો તમારે પુરુષાર્થ કરવાનો, પછી એની કૃપા, એની ઈચ્છા જે હોય તે. પણ તમે કહો છો ને સ્વામીજી કે ઈશ્વરની ઈચ્છા હોય એમ જ થાય, તો પછી સીડી કોણ ઉતરે? અહીંથી ભૂસકો મારીએ 100% પગ ભાંગે, એમાં સવાલ જ નથી. એ તો મૂર્ખામીનું કામ છે. ભગવાને એટલા માટે તો અહીંયા આપેલી છે આપણને વિવેક બુદ્ધિ. પશુ પક્ષીઓમાં નથી, એટલે એ પડતાય નથી, પડે તો એને વાગતું નથી. જોજો, કોઈ પંખી ઉપરથી નીચે પડે તો કંઈ મરી ન જાય, અડધે આવે પાછું હવળું થઈને ઉડી જાય. બિલાડી ગમે એટલા માળેથી પડે તો એને કાંઈ નથી, હવળી જ પડે. ભગવાને જે તે પ્રાણી પશુ પક્ષીમાં ઇનબિલ્ટ છે આ બધું. મનુષ્યને એક બુદ્ધિ આપી છે, તારે શું કરવું એ તારે વિચારવાનું. વિવેક બુદ્ધિ, એને ધીષણા કહેવાય. ભગવાને જ્યારે સર્જન કર્યું ને બધા પ્રાણીઓનું, પેલા ગાય ને બળદ ને ઘોડા ને બધું બનાવ્યું. ભગવાન કે હજી કંઈક ઘટે, હજી બરોબર નથી, હજી બરોબર નથી, હજી બરોબર નથી. પછી મનુષ્ય બનાવ્યો. પછી ભગવાન રાજી થઈ ગયા કે હા હવે બરોબર છે. તો કેમ ભગવાન રાજી થઈ ગયા? આની અંદર મેં ધીષણા મૂકી છે, બુદ્ધિ મૂકી છે. કઈ બુદ્ધિ? ધીષણા એટલે એવી બુદ્ધિ કે જે બુદ્ધિનો ઉપયોગ કરીને એ મારી પ્રાપ્તિ કરી શકશે, પરમાત્મા પ્રાપ્તિ કરી શકશે, એને ધીષણા કહેવાય. બુદ્ધિના ઘણા નામ છે, દક્ષિણા નામ છે, પ્રજ્ઞા છે, ઘણા બધા નામ છે. દરેક આમ બુદ્ધિ જ છે પણ થોડી વિશિષ્ટ. એટલે ધીષણા એટલે વિવેક બુદ્ધિ. એમ ઋતંભરા છે. એટલે વિવેક બુદ્ધિ ભગવાને આપણને બધાને આપી છે. વિવેક વાપરવો જોઈએ કે ભાઈ કોઈને નથી મળ્યું તો મને ક્યાંથી મળશે. માટે હવે એમાંથી મુક્ત થવાનો ઉપાય શું છે? ઈચ્છાઓમાંથી જ મુક્ત થવું જોઈએ. ઈચ્છાની પૂર્તિ કરીને મુક્ત ન થઈ શકાય. એક મન આ બધું કરે છે, પણ મનની એક સારી વસ્તુ શું છે
કે સવારે ઉઠીએ ને, આપણે પહેલાં જોયું હતું ને, સવારે ઉઠીએ એટલે હાથમાં પર્સ લટકાવીને શોપિંગ સેન્ટરમાં નીકળી જાય. જેમ પહેલાં સિટીના કોઈ લેડીઝ હોય કેમ શોપિંગ સેન્ટરમાં જાય બધું ખરીદ કરવા માટે, જુદી જુદી દુકાનોમાં બધું ખરીદી કરીને પછી આવે. મન નીકળે, આંખોના દરવાજાથી નીકળે, એ મજા મજાના સુંદર સુંદર રૂપ ગ્રહણ કરી આવે. પછી કાનના દરવાજાથી નીકળે, મધુર મધુર શબ્દોનું ગ્રહણ કરી લે, એનું શોપિંગ કરી લે. રસનાના દરવાજાથી નીકળે, જાત જાતના અને ભાત ભાતના સ્વાદ માણી લે. અત્યારે તો હવે નામે ન આવડે એવા એવા સ્વાદ નીકળ્યા છે, પાર પાર વગરના. રાજકોટમાં તો એક એવું સળગતું પાન ભડકો કરીને મોઢામાં મૂકે, બોલો માણસ નહીં કરે એટલું ઓછું છે. આઈસ્ક્રીમના ભજીયા, તારે ભજીયા જ ખાવા છે તો અરે કા આઈસ્ક્રીમ ખા, પણ બે શું કા ભેગું કરે છે? અને છતાંય ખાય છે લોકો, બોલવાની બને છે. એટલે રસનાના દરવાજાથી નીકળીને જાત જાતના સ્વાદનું ગ્રહણ કરે મન. આખો દિવસ વિષયોમાં ભાટકે, રખડે, શોપિંગ કર્યા રાખે, ગ્રહણ કરે, પણ જેવી સાંજ પડે પાછું આવી જાય, પોતાના મૂળ સ્થાને પાછું આવી જાય. એટલે એના માટે એક આપણા શાસ્ત્રમાં એક સરસ ઉદાહરણ છે. એમાં કહે છે યથા સૂત્રેણ પ્રબદ્ધ શકુની. શકુની એટલે ગીધ, અથવા આપણે જેને બાજ પક્ષી કહીએ ને એને શકુની કહેવાય. યથા સૂત્રેણ પ્રબદ્ધ શકુની. એક લાંબી એક સ્ટીમર જતું હતું અને મધદરિયે પહોંચી ગયું હતું. એમાં એક બાજ પક્ષીને પગે દોરી બાંધી અને તૂતક ઉપર બેસાડી રાખેલું. એને એમ થયું કે હું ભાગી જાઉં, એટલે નીકળું, ઉડીને ગયું, આમ દૂર દૂર સુધી ગયું, ક્યાંય કાંઈ દેખાય જ નહીં, ક્યાંય આશરો ન મળ્યો. પાછું આવ્યું, પાછું આવીને પોતાના ઠેકાણે બેસી ગયું. વળી એને વિચાર કર્યો, ઉગમણું નહોતું પણ આથમણું તો હશે જ ને, એટલે આથમણું દોડ્યું, દૂર દૂર સુધી ગયું. દોરી લાંબી હતી એટલે, પણ કાંઈ એને આશ્રય સ્થાન ન મળ્યો એટલે વળી પાછું આવ્યું. ઉત્તર દક્ષિણ બધે દિશામાં ફરી ફરીને થાકીને પાછું પોતાના મૂળ સ્થાને વિશ્રામ કરવા માટે આવી ગયું. આપણું મન આવું છે, એ ઉડી ઉડીને ઉગમણું જાય, એમ થાય કે ના અહીંયા કાંઈ ન મળ્યું, આથમણું કાંઈક હશે, એ બાજુ જાય. આમાં ન મજા આવી, ઓલામાં મજા હશે, મજા શોધા રાખે છે. એટલે કહે છે કે યથા સૂત્રેણ પ્રબદ્ધ શકુની. જેવી રીતે બાજ પક્ષી બાંધેલું હોય, દિશમ દિશમ પતિત્વા, એક એક દિશામાં જાય છે. અન્યત્ર આયતનમ અલબ્ધવા, ક્યાંય એને આયતન એટલે ઠેકાણું મળતું નથી, આશરો મળતો નથી. સંબંધનમેવ ઉપાસતે, પાછું જ્યાં બાંધેલું હતું ત્યાં આવીને બેસી જાય છે. આવું જ આપણું મન છે. સવારે નીકળે, આખો દિવસ ગમે ત્યાં રખડે ભાટકે, સાંજે પાછું ન આવતું હોત તો શું દશા થાત આપણી? મન કોઈ પણ વિષયમાં જો હજી રોકાયેલું હોય ને ત્યાં સુધી ઊંઘ ન આવે, પણ મન પાછું આવે છે શું કામ? એને તો શોપિંગ કરવાની મજા આવે છે, અને કોણ એને રોકે છે? એ તો સ્વતંત્ર છે. માથાભારે બાઈ કંઈ ઘરવાળાનું થોડું માને, નહીં હું તો જઈશ, તમે જે કરવું એ કરો. એમ આ માથાભારે માણસ છે, એ કોઈનું માને નહીં, શોપિંગ કરવા જતું જ રહે. પાછું શું કામ આવે છે? જે રખડી રખડીને મજા શોધે છે એનાથી એને સંતોષ થતો નથી. એમાં કંઈક ઉણપ લાગે છે, કંઈક અધૂરપ લાગે છે, કંઈક ખામી લાગે છે. એ મજા એને યાદ છે, એને ખ્યાલ છે કે ઊંઘમાં આવશે, ઊંઘમાં સર્વશ્રેષ્ઠ આનંદ પ્રાપ્ત થાય છે, એટલે પાછું ઠેકાણે આવી જાય છે. અને ત્યારે મન પણ નથી રહેતું, મન વિષયોમાં જતું અટકી જાય, એની અંદર વૃત્તિ ઉઠતી બંધ થઈ જાય, ત્યારે એને મન ન કહેવાય, મન લીન થઈ ગયું. ત્યારે માણસને ઊંઘ આવે, અને ઊંઘમાં મને મારો પરિચય થાય, મને મારો સંપર્ક થાય. અને એક મહાત્માએ ઉદાહરણ આપેલું, જેમ પેલો દીવો કરેલો હોય એનો પ્રકાશ આવે ને, પણ એના ઉપર કાચનો પેલો શું કહે પોટો ચીમની, હા કાચની ચીમની કે પોટો ઢાંકેલો હોય, એટલે તમને પ્રકાશ તો મળે પણ તમને એનો આમ શું કહે એનો તાપ ન મળે, ગરમી ન મળે. એવી રીતે ઊંઘની અંદર વચ્ચે આ પોટો જે કહેવાય ને અજ્ઞાન રૂપી પોટો પડેલો છે. એટલે સવારે ઉઠીએ આપણે સ્વસ્વરૂપને પ્રાપ્ત થઈને ઉઠીએ છીએ, છતાંય સવારે આપણને યાદ નથી રહેતું, કારણ કે વચ્ચે પેલો પડદો હતો ને, એ પોટો ખસી જાય ને તો હું સ્વસ્વરૂપને પ્રાપ્ત થઈ જાઉં, તો પછી મારે ક્યાંય કશું કરવાની જરૂર નહીં. એ જ્ઞાનથી થાય. એ જ્ઞાન આપણને આ શાસ્ત્ર શીખવે છે. એટલે કહે છે કે મન આંખો દ્વારા, કાન દ્વારા, જીભ દ્વારા, હાથ પગ દ્વારા બહાર જઈને આ બધું જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ સૂવા સમયે પાછું આવી જાય છે. ફાફા મારીને પાછું આવી જાય, કારણ કે એને ખબર છે કે મારે જે જોઈએ છે એ ઊંઘમાં મળશે. અને એટલે મન ઉઠવાનું નામ નથી લેતું. એકવાર સૂતા પછી કોઈને ઉઠવાની ઈચ્છા થાય જ નહીં ખરેખર. આ તો કંઈક મજબૂરી, કંઈક આપણા કર્મો જગાડે, ત્યારે આ કરવાનું બાકી છે, તે કરવાનું બાકી છે. શું કામે? એ કરશું તો કંઈક મળશે, કંઈક સુખ મળશે, કંઈક સુવિધા મળશે.
કંઈક આરામ મળશે, કંઈક પ્રતિષ્ઠા મળશે, કંઈક પદ મળશે, અને એમાં સુખ છે. ખરેખર તો સુખ જ જોઈએ છે. એટલે આપણે ઉઠી જાય છીએ, ઓલું ભૂલી જાય છીએ કે હું સુખમાં જ પડેલો છું, અને ઉઠીને ભાગે છે પાછો. એક મંદિરમાં શિવરાત્રિનો કાર્યક્રમ, અને શિવરાત્રિએ પેલું શું હોય, ભાંગની પ્રસાદી હોય. તો હંમેશા શિવજીનું મંદિર અમારે ગામમાં તો એવું હતું, મોટે ભાગે એવું જ હોય છે, નદીને કિનારે હોય, અને મોટે ભાગે સામા કિનારે હોય. ગામ આ બાજુ હોય, નદી હોય ને સામે કિનારે ભગવાન હોય. મોટી નદી હતી એટલે છોકરાઓ જુવાનિયાઓ બધા તરતા સામે કિનારે ગયા, અને થોડા સેવાભાવી, થોડાક ધાર્મિક સંસ્કારી કુટુંબના છોકરાઓ હશે એટલે બધી ખૂબ સેવા કરી, મંદિર ધોયું ને પૂજાનો સામાન લઈ આવી દીધો, ને ફૂલ ને બીલીપત્ર ને બધું તોડી દીધું, ફળિયું વાળી નાખ્યું. ઘણા ગામના લોકો આવ્યા હતા, એને બધાને એના માટે પ્રસાદ ઘૂંટીને તૈયાર કર્યો, ને બધાને પ્રસાદ વહેંચ્યો. ને બધો જ કાર્યક્રમ પતી ગયો. પૂજારી કહે, હાશ તમે સારું થયું, આ તમે 3-4 છોકરા રોકાણા, મારું બધું કામ થઈ ગયું. વાસણ માંજીને બધું ઠેકાણે મૂકી દીધું કે મહારાજ હવે તો કે હવે બસ, હવે નહીં, હવે તમે તમારે જાઓ. તો કે આ પ્રસાદ લીધો તો કે તમે લઈ લો. જો ભાંગ હતી એ પી ગયા, જેટલી હતી એટલી. થોડીક ચડે તો ખરી જ, પણ ધીમે ધીમે ચડે. ભાંગ તરત ન ચડે, થોડીક વાર પછી ચડે. એટલે પી નહીં તો હાલતા થયા, નદી કિનારે પહોંચ્યા ને તો એક હોળી હતી. એ હોળીમાં એક કામ કરો ને કે હવે અમે સવાર પડવા તો આવી જ છે, આપણે આમ થોડું જરા હોળીમાં બેસીને વિહાર કરીએ એમ. તો કે હા એ વાત સાચી. તો બેસી ગયા. બેસીને 2 જણા મીંડા હલેસા મારવા, વારા ફરતી 2 જણા હલેસા મારે અને મોજ કરે કે હા મજા આવી ગઈ, આપણે આજ તો ખૂબ મુસાફરી કરી. સવાર પડવા આવ્યું ને આમ ભડકણું થયું ને તો જુઓ, એટલે આપણે ક્યાં પહોંચ્યા કે આ ગામ કંઈક આવ્યું આપણા ગામ જેવું જ લાગે છે. ત્યાં સુધીમાં ભાનમાં આવી ગયા હતા. સવાર પડે ધીમે ધીમે ઓલો નશો ઉતરી ગયો, એટલે આપણા ગામ જેવું નહીં, આપણું જ ગામ છે. તો કે પાછા અહીંયા કેવી રીતે આવી ગયા? જોયું તો ઓલું લંગર જ છોડ્યું નહોતું, એમના હલેસા માર્યા. આપણા મનનું લંગર છોડ્યા વગર ગમે એટલા હલેસા મારીશું, ક્યાંય પહોંચાવાનું નથી. ત્યાં સુધી આપણે નશામાં જ છીએ એમ જ માનવાનું. આ સંસારનો નશો છે, વિમોહ કહેવાય છે ને. વિમોહમાં રહેલો માણસ યોગ્ય રસ્તો ગોતી શકે નહીં. અને એટલા માટે જેને વિમોહ વ્યાપેલો છે, આપણને વ્યાપેલો છે જ, તો જેણે રસ્તો જોયો હોય અને જે એ રસ્તે જયેલો હોય, ગયેલો હોય, એની પાસે જવું જોઈએ કે ભાઈ મને સમજાવો કે મારે કેવી રીતે જવું. એ સમજાવે, નકશો આપી દે, પછી નકશો મઢાવીને ઘરમાં ટીંગાડી દઈએ તો પહોંચાય નહીં. મને તમે કહો જુનાગઢ જવું છે, ગિરનાર કેમ જવાય, તો હું રસ્તો બતાવી દઉં તમને પાક્કો. તમે લખી લ્યો બધું બરાબર, આમ ડ્રો કરી લ્યો, અને લાલ લીલી પેનથી આમ બધા નિશાનો કરીને આમ આર્ટ પેપરમાં પછી મઢાવીને રાખી દો, તમે ગિરનાર પહોંચી જવાના. માહિતી થઈ ખાલી. આપણે મહાત્મા પાસે જઈએ અને પૂછીએ કે આનો રસ્તો શું, એ રસ્તો બતાવે, પછી ચાલવું તો આપણે જ પડે. ચાલીએ તો જ પહોંચીએ, તો જ પ્રાપ્તિ થાય, નહીતર થાય નહીં. એટલે કહે છે કે સુષુપ્તિમાં જે પ્રાપ્ત થાય છે એ છોડવું ગમતું નથી, અને એટલે કોઈને ઉઠવાનું ગમતું નથી, કોઈ ઉઠવાનું નામ નથી લેતું. સુષુપ્તિમાં શું કામે આનંદ છે? કારણ કે જાગ્રતના બધા જ ભેદભાવ ત્યાં ભૂલાઈ જાય છે. આ ભેદ છે ને એ મને હંમેશા આમ આંગળી કરાવે, જો એની પાસે છે એ મારી પાસે નથી, આ ફલાણું આમ છે એ મારી પાસે. અસંતોષનું કારણ મૂળ ભેદભાવ છે. અભેદમાં અવસ્થિત થવું એનું નામ જ પ્રાપ્તિ, અભયમાં અવસ્થિત થવું એનું નામ જ પ્રાપ્તિ, અથવા અખંડ આનંદમાં અવસ્થિત થવું એનું નામ પ્રાપ્તિ. એ બધા જ શબ્દો જે તમે વાપરો એનું લક્ષ્ય તો એક જ છે, લક્ષ્યાર્થ એનો એક જ છે. તો એ ભેદભાવ સુષુપ્તિ વખતે લય થઈ જાય છે, અને એ વિનાનો હું મને ગમે છે. એ ભેદભાવવાળો જે હું છે ને, રાગ છે, દ્વેષ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું જ જે લઈને ફરી એવો હું મને નથી ગમતો. એ જ્યાં સુધી છે ને ત્યાં સુધી અંદર વિક્ષેપ હોય, ઉત્પાત હોય, શાંતિ હોય નહીં. તો અશાંત હું મને નથી ગમતો ને, મને તો પ્રશાંત હું ગમે છે. જો શાંતમાં પ્ર લગાડ્યો એટલે વિશિષ્ટ પ્રકારે શાંત, એકદમ પ્રશાંત હું, પ્રસન્ન હું, એવો મને હું ગમે છે. એ મને ઊંઘમાં પ્રાપ્ત થાય છે. એટલે ઊંઘમાંથી ઉઠવાનું કોઈ નામ નથી લેતું. તો કહે છે કે અહીંયા જે આનંદનો અનુભવ હતો એ આનંદ છોડવો કોઈને ગમતો નથી. ત્યાં મને અખંડ હુંની પ્રાપ્તિ થાય છે. જાગ્રતમાં તો આપણા કટકા થઈ ગયેલા હોય, થોડાક આપણે દીકરા બાજુ હોય, થોડાક ઘરવાળા બાજુ હોય, થોડાક પાડોશી બાજુ હોય, થોડાક નોકરીની ચિંતા હોય, થોડુંક કંઈક બીમારીની ચિંતા હોય, થોડુંક કંઈક ગામડે વરસાદ હજી પડ્યો નથી, બધે વાવણી થઈ ગઈ ને આપણે થઈ નથી એની ચિંતા હોય, ખેતર બેતર રાખ્યું હોય તો એવી ચિંતા હોય થોડી. અથવા જો કોઈ પણ વસ્તુ સંજોગો ઉપર આવે, પરિસ્થિતિ, મને લાગે પરિસ્થિતિ દુઃખી કરે છે. ખરેખર પરિસ્થિતિ દુઃખી નથી કરતી. પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જે. જ્ઞાની પુરુષ એ પરિસ્થિતિની અસર બદલી નાખે. કેવી રીતે બદલાય? પરિસ્થિતિ દુઃખી કરતી જ નથી, પરિસ્થિતિ પ્રમાણે મારી મનસ્થિતિ થાય ને ત્યારે હું દુઃખી થાઉં.
આપણે સુધારીએ પરિસ્થિતિને. ખરેખર પરિસ્થિતિને કાંઈ કરવાની જરૂર નથી. જે છે, જ્યાં છે, જેવું છે યોગ્ય છે. મનસ્થિતિ સુધારવાની જરૂર છે. અહીંથી ફેરફાર કરીએ ને તો પછી ગમે એ હોય ને, પેલું આનંદી કાગડાની વાર્તા આવતી આપણે ભણતા પહેલાં યાદ છે, ગમે ત્યાં ફેંકો ને એ કે આવો મજા કરીએ, તેલમાં નાખ્યો તો કે ડબક ડુબકા ખાઈએ છીએ ને આનંદ કરીએ છીએ. કાંટાની વાળમાં નાખ્યો તો કે અમે કાન વિંધાવીએ છીએ ને આનંદ કરીએ. એ આનંદમાં જ આનંદ કરવો હોય તો ગમે ત્યાં થાય, પણ આવું થતું નથી. કારણ કે આપણા રાગદ્વેષ હોય ને, રાગદ્વેષ એટલે માન્યતાઓ, ગમો અણગમો. અહીંયા આપણે બેઠા છીએ, માનો કે અહીંયા કોઈ કૂતરું આવીને આમ કરીને રોવા માંડે, ભસવાનું તો જુદું છે, ભસવું તો હજી થોડુંક કદાચ ઓછું આપણને અણગમો ઉત્પન્ન કરે, પણ રોવે તો કેવું અણગમો થાય, બહુ જ થાય ને. હવે આવું બધું હું આ ચિંતન કરતો હતો ને પછી સવારમાં વોકિંગ કરવા નીકળું નીચે પાર્કિંગમાં 5 વાગે. તો પાછળ દરવાજો છે, આગળ દરવાજો છે, પણ પાછળના દરવાજે કૂતરું રોવાનું શરૂ કર્યું. મને એવું હસવું આવે, મને પહેલાં તો ગુસ્સો ચડતો અને અણગમો થતો. મને તો કેવું આ રોવે છે, જો કેવું એમ તમે એમાંથી આનંદ પણ શોધી શકો એમ કહેવાનો અર્થ મારો એ છે. મને એટલું હસવું એવું કરે કેવું આ કરે છે. તો આ દ્રષ્ટિએ વિચારો તો અણગમો એની મેળાએ જતો રહે કે નહીં, ખ્યાલ આવ્યો? એટલે પરિસ્થિતિ હું બદલી નથી શકવાનો. હું પુત્રને હળ કરું તો એ આગળ થોડુંક આગળ જઈને રોવાનું છે, એ પાછું આવી જશે. કેટલી વાર તમે નતા કરશો? અને આ જીવ જંતુનું, આ બધું પશુ પ્રાણીની એક કુદરતીનો સ્વભાવ હોય. તમે બાથરૂમમાં જાઓ ને, મકોડા હોય ને, અમારે અહીંયા રામદાસમાં બહુ હોય છે, નીચે જ છે ને, એટલે અને ઉનાળામાં ખાસ કરીને હોય. એટલે આપણે તો કાંઈ સીધું નાવાનું શરૂ કરી દે તો બિચારા કેટલા બધા તણાઈ જાય. એટલે હું તો બેસીને રાહ જોવામાં ધીમે ધીમે આગા ખસેડું, કંઈક જગ્યા થાય તો હું નાવાનું શરૂ કરું. જેમ આગળ જતા જાય ને એમ અહીંયા ભીનું કરી નાખું, એટલે ભીનામ ન આવે, નહીં તો પાછા આવી જાય. પણ એકાદો આવી ગયો ને એના આંગળીથી આપણે આમ કરીએ તો પાછો એ ધરા અહીંયા જ આવે, ગમે એમ થકો મારો પાછું અહીંયા જ આવે. એ એનો સ્વભાવ હોય. તો પરિસ્થિતિ તો બદલી જ નહીં શકાય, એ કુદરતી હશે. આપણે મનસ્થિતિ બદલવાની જરૂર છે. એટલે પછી શું કરવાનું, સાવણી કે કંઈક આંગળી કે રાખી અને એના ઉપર ચડાવી, આમ વાળવાનું નહીં તો એના ટાટિયા બાટિયા ભાંગી જાય બિચારાના. એમ રાખો ને એટલે એના ઉપર ચડી જાય ને પછી બહાર જઈને ખંખેરી નાખવાની, એટલે વયો જાય. પછી ક્યાંથી પાછો આવવાનો છે? એટલે અહીંથી કંઈક ઉપાય વિચારવો પડે. બહારની પરિસ્થિતિ નહીં બદલી શકે, મનસ્થિતિ બદલવી પડશે. સમયસર તમારે સ્નાન કરવું હોય તો, બાકી સમય હોય તો જવા દો, સૂર્ય ઉગશે એટલે એની મેળે બધા જતા રહેવાના છે. થોડીક ગરમી શરૂ થશે એટલે જતા રહેશે પાછા એના દરની અંદર, ત્યારે નાહી લેજો. એવું ક્યાં લખી બંધાણા છે કે 4 વાગે જ નાવું એમ? ભલે નાવું જોઈએ વહેલું, પણ પરિસ્થિતિને બદલવા કરતાં મનસ્થિતિ બદલવી એ વધારે મહત્વ. સુખી થવાનો, પ્રસન્ન હુંની પ્રાપ્તિનો આ ઉપાય છે. પરિસ્થિતિ નહીં પણ મનસ્થિતિ બદલવી જોઈએ. તો કે છે સૂતી વખતે જાગ્રતના બધા ભેદભાવ વગરનો હું છે, અને એટલે એ અખંડ હું મને ગમે છે. આમ આનંદ સ્વરૂપ, પરંતુ ભેદભાવ વાળો, રાગદ્વેષવાળો, પરિચ્છિન્નતાવાળો હું મને નથી ગમતો. પણ આનંદ સ્વરૂપ અને અપરિચ્છિન્ન, પરિચ્છિન્ન શબ્દ વારંવાર આવશે. પરિચ્છિન્ન એટલે સીમિત, મર્યાદિત, મર્યાદા વગરનો હું જોઈએ છે. જુઓ, પરાધીનતા છે ને એ જ, અને પરાધીનતા બહારથી છે એવું આપણે માનીએ છીએ, તો છે બરાબર છે. મારે જે જોઈએ છે મને મળતું નથી, જે નથી જોતું એ ધરાર આવીને મળે છે. મારે જે કરવું છે એ કરી શકતો નથી, અને નથી કરવું એ મારે કરવું પડે છે. આ કેવડી પરવસ્થા. પેલા ગઢવીઓ હોય ને, લોક કલાકાર, ગઢવી એટલે લોક કલાકાર, કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, પણ એ આવો જોક કરતા હોય કે બેન ઊભા થાય ને પછી આમ નજર ખાલી કરે, ભાઈ એની મેળે ઊભા થઈ જાય. વાયરલેસ રિમોટ હોય એમ થાય ને, અરે મારે પણ હજી આ સાંભળવું છે, અને તું ઊભી થઈ ગઈ, બહુ સાંભળવું, હવે નથી સાંભળવું, સવારે વહેલું ઉઠવું, હાલો. કેવી પરવસ્થા. જે જોઈએ છે એ નથી કરી શકાતું. ભલે પ્રેમને લીધે છે, વસ્તુ જુદી છે, હાલો, પણ આવી તો પરવસ્થા સમાજમાં ડગલે ને પગલે આપણને આટો ફરીને ઊભી છે. એ પરવસ્થા કોઈને ગમતી નથી. આ બહારની પરવસ્થાનું તો હાલો નિવારણ કરી શકાય, અમે કર નહીં ઘુમાણી લો, એ બધું છોડી દીધું, જેને જે બોલવું બોલું, જે કરવું કરે, અમે સ્વતંત્ર થઈ ગયા. પણ અંદરની પરવસ્થાનું શું કરવાનું? કામ, ક્રોધ, લોભ, મોહ, આ મારે નથી કરવું એ કરાવી નાખે છે. એક દીકરી લાડકી હતી, સાસરે મોકલીને સાસરે થોડી માથાકૂટ થઈ. માથાકૂટ એટલે આ લાડકી હોય ને કાંઈ આવડતું જ પાછું હોય નહીં, અને સાસુ જરાક કે તો એને ખોટું લાગી જાય. એ તો રોવા માંડીને એને માને ફોન કર્યો. અત્યારે ફોને તો દી દીધા છે, દરરોજ 2 વખત ફોન કરે, સવાર સાંજ 2 ટાઈમ. એમાં કેટલા જુઓ, કેટલા છૂટાછેડા શરૂ થઈ ગયા. આ બધું માવતરની હારે જોડાયેલી દીકરી સાસરે ગયા પછી રહે ને, એનું અહિત જ થાય. બરાબર છે. શિખામણ કે કંઈ માર્ગદર્શન માટે ફોન કરે વસ્તુ જુદી છે. એટલે એણે ફોન કર્યો કે મારા સાસુ તો આમ કહે છે તને કાંઈ ભાન નથી પડતી. આજ તો એણે બાપ સામું કીધું, તારા બાપની ઘરે કાંઈ શીખી નથી,
આવું તો કે ભાઈ સાસુ છે તો કે જ ને, એનો અહંકાર ન ગાજે કે ભાઈ હું સાસુ પણ ક્યારે બતાવું પછી, એટલે કે ખરા. પણ આપણે એ પરિસ્થિતિ ન બદલી શકાય, મનસ્થિતિ બદલવી પડે. પણ આને ન બદલી ને ઘરે મમ્મીને વાત કરીને રડતા રડતા ને લાડકી દીકરી, ખૂબ લાડકી, આખા કુટુંબ વચ્ચે એક જ છોકરી હતી, ભાઈઓમાં બહેનોમાં કોઈને ઘેર દીકરી નહોતી, કેટલી લાડકી હોય. અને એમાં બરોબર એના પપ્પા આવ્યા અને કે શું છે એ કે આ જો આપણી આ બબુડીને હેરાન કરે છે ને આમ છે ને તેમ છે, લાવો ફોન મારી. શું છે બેટા, એને વાત કરી, આવતી રહેતો અહીંયા, કાંઈ એના ઉપર ભૂંગળું ભાંગ્યું છે, થોડાક દી આવતી રહે એટલે એને ખબર પડે. અને પેલા દેતા સાસુને ફોન, એના સાસુને ફોન ગમકાવી નાખ્યા. ત્યાં એના સસરા આવ્યા, એને ગમકાવી નાખ્યા, મારી દીકરી તમે હું સમજો, હથેળીમાં મોટી કરી છે, આમ છે ને તેમ છે ને, મૂકી દીધો ગુસ્સે કરી ફોન. દીકરી આવતી રહી. એમાં તો 5-15 દી પછી પાછા તેડી જશે. ઓલા તો તેડવાનું આવ્યા, મહિનો થઈ ગયો તોય તેડવાનું આવ્યા. ફોન કર્યો કે ભાઈ તેડી જાઓ. ના ના, એ કે તમે બોલાવી છે ને તમે રાખો. હવે ભાઈના ટાટિયા ઢીલા થઈ ગયા. અરે મારે નહોતું બોલવું ને મારાથી બોલાઈ ગયું. દીકરીના સસરા મારે આવું ન કહેવું જોઈએ, આપણે તો દીકરીના માવતર છીએ. અરે રે ભારે કરી. કોણે કરી ભારે? ક્રોધ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એના પ્રત્યે આપણે સ્વતંત્ર નથી, એનાથી પરતંત્ર છીએ, એને આધીન છીએ. એ પરવસ્થા ન જાય ને ત્યાં સુધી સ્વતંત્રતાનો આનંદ માણી ન શકાય. અમારા સ્વામી એવું કહે કે ભાઈ આ તો પૂર્વના સંસ્કાર છે, આવશે તો ખરા, પણ પછી એને વર્તનમાં મૂકવો કે નહીં એ આપણા ઉપર. મને લોભ જાગ્યો, કોઈ વસ્તુ જોઈને મને લોભ જાગ્યો, અરે આ ઘણો સરસ છે અને હું લઈ લઉં, એ વસ્તુ જુદી છે. ખાલી લોભ જાગ્યો કે હા સરસ છે, બરાબર છે, આપણી પાસે આવો હોવો જોઈએ, પણ હવે નથી, ચાલો જવા દો, કશો વાંધો નહીં. હું એને એપ્લાય ન કરું, એને અમલમાં એ લોભને હું ક્રિયાન્વિત ન કરું તો કોઈ પ્રોબ્લેમ નથી. જો આટલું તો હું બદલી શકું ને, લોભને આવતો નહીં રોકી શકાય, એ તો આવશે. પૂર્વ જન્મના સંસ્કાર, કેટલા જન્મના? તમને ખ્યાલ છે આપણે રામના વખતે હતા એ? ખ્યાલ છે કોઈને? કૃષ્ણના વખતે હતા એ? દરેક વખતે હતા. નહોતા તો અત્યારે હોય કેવી રીતે? જો મુક્ત થઈ ગયા હોત ત્યારે તો હોત જ નહીં ને. મુક્ત થઈ જાય એનો પુનર્જન્મ નથી થતો, એ પાછો આવતો નથી ત્યાંથી. અપરિવર્તનશીલ એ ધામ છે એમ કે છે ગીતાજીમાં. જો આપણે ત્યારે હોત અને ત્યારે આપણને જ્ઞાન થઈ ગયું હોત, ત્યારે મુક્ત થઈ ગયા હોત તો અત્યારે હોત નહીં. અત્યારે છીએ એ જ બતાવે છે કે આ જેટલા અવતારો છે ને એ દરેક વખતે આપણે હતા, પણ ક્યારેય સમજ્યા નહીં. ભગવાન જેવા ભગવાન ન સમજાવી. હવે આ મહારાજ શું સમજાવવાના છે? એ તો આપણા ઉપર છે, આપણે મનસ્થિતિ બદલવી કે ન બદલવી આપણે નક્કી કરવાનું. જો અખંડ એક રસ આનંદની અવાપ્તિ કરવી હોય તો બદલા વગર છૂટકો નથી, બદલવું જ પડશે. અને ભગવાન આપણા ઉપર એવી કૃપા કરે કે આને આપણે જલ્દી બદલી શકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.